એટલે જે ટીકામાં કહેવાય ને કે ભાઈ અર્જુનને તો માત્ર નજર સમક્ષ રાખીને બધા મોક્ષોને કહેવામાં આવ્યું છે, પણ એવું નથી. આ ઉપદેશ અર્જુન માટે પણ છે. ટૂંકમાં આ ભગવદ્ ગીતામાં જે કહેવામાં આવતું અર્જુનને લાગુ પડવું જોઈએ. ભલે બધા મોક્ષો લાગુ પડતો, અર્જુન લાગુ પડવું જોઈએ. એટલે વક્ષ્યામિ તે હિતમ, આગળ ભગવાને કહ્યું તતો વક્ષ્યામિ તે હિતમ, અહીંયા જ કહ્યું. તું તો ઈષ્ટોસી મેં દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ, તમારો અત્યંત પ્રિય છે માટે તારા હિતની વાત કરીશ. એ તારા હિતની વાત નો વચન આપે ને પછી માનવ જાતની હિતની વાત કરે અને અર્જુન બકાતા કેમ બને? ત્વામ મોક્ષયિષ્યામિ સર્વપાપેભ્યઃ ત્વામ નિરસ્તાની દુર્મતાની ઇહ વિસ્તરાત. આ સ્થળે ભગવાન ભાષ્યકારે બધા દુર્મત છે એનો વિસ્તારથી બધાનું નિરાકરણ કર્યું છે. ગ્રંથ વ્યાખ્યાન માત્રાર્થી ન તદર્થમહમ્યતે. મારું માત્ર કાર્ય છે ગ્રંથની વ્યાખ્યા કરવી માટે, બીજા બધા મતોના નિરાશ કરવાનો હું પ્રયત્ન કરતો નથી, માત્ર ગ્રંથની વ્યાખ્યા જ કરું છું. તો શરણાગતિ એટલે શું? તો પછી કહે છે અહીંયા આગળ કે 3 સ્તરની, 3 કક્ષાની કે 3 તબક્કાની શરણાગતિ છે. તસ્યૈવાહમ મમૈવાસૌ સૈવાહમિતિ ત્રિધા. તસ્યૈવ અહમ મમૈવ અસૌ સૈવાહમ ઇતિ ત્રિધા. ભગવત શરણત્વમ સ્યાત સાધનાભ્યાસ પાકતઃ. આ ભગવાનની શરણાગતિ છે એ 3 તબક્કાની છે. હું એનો છું, એ મારો છે અને હું ને એક જ છે. સાધન અભ્યાસ પરિપાકત હૈ. જેમ આપણે ભગવાનની શરણાગતિનું સાધન જે છે એ સાધન ભગવાન ભજન રૂપી સાધનનો અભ્યાસ કરવાને કારણે એનો પરિપાક થાય. એટલે પહેલી કક્ષાની શરણાગતિ છે હું ભગવાનનો છું. એ વધીને કઈ કક્ષા પ્રાપ્ત કરે? ભગવાન મારો છે. એમાં વધીને કઈ કક્ષા પ્રાપ્ત કરે? ભગવાન હું એક જ છું. વિશેષો વર્ણિતોસ્માભિ સર્વો ભક્તિ રસાયણે. આ મધુસૂદન સરસ્વતીએ ભક્તિ રસાયણ નામનો ગ્રંથ રચ્યો છે. એમાં આ 3 કક્ષાની શરણાગતિનો વિસ્તારથી ત્યાં આગળ વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથ વિસ્તર અભિવૃત્વાદ. કે હવે આપ જયારે એમ કહો છો કે ભગવાનની આ શરણાગતિનો ઉપદેશ, તો કયા શરણાગતિ એટલે શું? તો આપણે સમજાવવું પડે ને. એ ગ્રંથ વિસ્તર અભિવૃત્વાદ. પરંતુ એ બધું સમજાવવા જવું તો આ ગ્રંથ બહુ લાંબો થઈ જાય એવા ભયને કારણે દિંગ માત્ર મેં કથ્યતે, માત્ર એ દિશા સૂચન કરીએ છીએ. ટૂંકમાં આના વિસ્તારથી જાણવું હોય તો અમારા ભક્તિ રસાયણ નામના ગ્રંથ તમારે જોવો જોઈએ. અહીં માત્ર એનું દિગ્દર્શન કરીએ છીએ, દિશા સૂચન. તત્રાદ્રમ આદ્યમ મૃદુ. પહેલી શરણાગતિ કઈ છે? મૃદુ, કોમળ. સત્ય વિભેદાપગમે નાથ તવાહમ નમામ કીનસ્ત્વમ સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. શંકરયા મહારાજનું ષટપદી સ્તોત્ર છે. એમણે કહ્યું સત્ય વિભેદાપગમે, ભગવાન વાત સાચી છે કે અંતતો ગત્વા આપના મારામાં કોઈ ભેદ નથી. ના પણ અત્યારે કેવું છે? નાથ તવાહમ ન મામ કીનસ્ત્વમ. ભગવાન હું આપનો છું, આપ મારો છે એમ ના કહેવાય. કેમ ના કહેવાય? સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. આ તરંગ છે ને એ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો છે, એવું ક્યારે પણ ના કહેવાય. માટે ભગવાન હું આપનો છું, આપ મારો છે એમ નહીં કહું. આ પહેલી શરણાગતિ મૃદુ. દ્વિતીય મધ્યમ. બીજી શરણાગતિ કઈ? બીજા કક્ષાની, મધ્ય કક્ષાની. હસ્ત મુક્ષિપ્ય યાતોસી બલાત કૃષ્ણ કિમદ્ભુતમ હૃદયાદિ નિર્યાસી પૌરુષમ ગણયામિ તે. બિલ્વમંગલમ કે હસ્તમ ઉત્ક્ષિપ્ય યાતોસી. તો ભગવાન આવ્યા સુરદાસજી પાસે, એ તો જોઈ શકતા નહોતા ને, તો ભગવાન આવ્યા ખરા અને હાથ પકડ્યો અને પછી જતા રહ્યા. ત્યારે સુરદાસજી કે મારો હાથ છોડીને જતા રહ્યા, એમાં આપની શું મોટાઈ છે? હૃદયાદિ નિર્યાસી પૌરુષમ ગણયામિ તે. મારા હૃદયમાંથી આપ જતો રહેશો, જઈ શકો તો હું ઘણું સમજુ કે આપની ખરેખર પૌરુષ એટલે કે આપની શક્તિ છે. મારો હાથ છોડવાનો કે આમાં આપનું શું મોટાઈ છે? મારા હૃદયમાંથી જાઓ તો જાણો કે આપ મહાન છો. મહાન છો એટલે કે તો આપનું પૌરુષ છે, આપનું બળ છે, આપની વીર્ય છે, બાકી કશું નથી. ટૂંકમાં હું જવા જ ના દઉં. એટલે
આપ મારા છો. પહેલા જ હું આપનો છું. આ સુધા શું કે આપ મારા છો. તૃતીયમ અવધિમાત્રમ. ત્રીજું જે છે એની અવધિ સર્વોત્કૃષ્ટ. સકલમિદમ અહમ ચ વાસુદેવ પરમ અપમાન પરમેશ્વરસ્ય એકઃ ઇતિ મતિરચના ભવત્યનંતે હૃદયગતે વ્રજસા તાન વિહાય દુરાદિતિ દૂતમ પ્રતિ યમવચનમ. યમરાજા પોતાના દૂતોને કહે છે કે ક્યાં શેનાથી દૂર રહેવું. યમરાજા દૂતોને કહે છે કે આ લોકોથી દૂર રહેજો તમે લોકો. કોણ છે? સકલમહમિદમ ચ વાસુદેવ. સકલમિદમ આ સમગ્ર જગત, અહમ ચ અનુ પણ વાસુદેવ છે. સકલમિદમ આ સર્વ અનુ પણ વાસુદેવ છે. પરમ પુરમાન પરમેશ્વર છે. વાસુદેવ કોણ? જે પરમ પરમાત્મા છે. એક અદ્વિતીય પરમાત્મા વાસુદેવ એ આ સમગ્ર જગત છે અને એ જ હું છું. ઇતિ મતિ અચલા ભવતી અનંતે. આ પ્રકારે અનંત પરમાત્મામાં જેની અચલા મતિ છે, હૃદય ગતે, જેના હૃદયની અંદર ભગવાન પરમાત્મા આ પ્રકારની અચલ મતિ છે કે આ સમગ્ર જગત અને હું પણ ભગવાન વાસુદેવ જ છે. વ્રજતાન વિહાય દૂરાત. એમને તમે જુઓ ને હે યમદૂતો, એમને દૂર છોડીને તમે તેમને દૂર રહેજો. આ પ્રકારે આ અંતિમ શરણાગતિ કે સર્વ અને આ હું પણ વાસુદેવ છે. એ દૂતમ પ્રતિ યમવચનમ. અંબરીશ પ્રહલાદ ગોપી પ્રભૃતશ્ચાસ્યામ ભૂમિકાયામ ઉદાહર્તવ્યા. અંબરીશ, પ્રહલાદ, ગોપી આ બધા લોકો આ અંતિમ શરણાગતિની કક્ષા જે છે એના દૃષ્ટાંતો છે. અસ્મિન હિ ગીતા શાસ્ત્રે. ચાલો છેલ્લું એક વાક્ય છે, પછી આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. આમ શંકરાચાર્ય મહારાજે આ મંત્રમાં સમજાવ્યું. સર્વધર્માન પરિત્યજ્ય સંન્યસ્ય સર્વકર્માણિ ઇત્યર્થ. અર્થાત સર્વકર્મનો ત્યાગ કરીને. ભાવાર્થ એ છે કે બીજે બધા પ્રકારના રોકાણોનો ત્યાગ કરીને, બીજા બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ, એકમાત્ર મારું શરણ ગ્રહણ કર. અર્થાત એકમાત્ર મને તારા જીવનના ધ્યેય તરીકે જાણ. અને શરણમ વ્રજ એ પણ કઈ રીતે? તો જ્ઞાન દ્વારા તું જાણ કે વાસ્તવમાં હું જ તારો આત્મા છું. મામ એકમ સર્વાત્માનમ સમમ સર્વભૂતસ્થમ ઈશ્વરમ અચ્યુતમ.
હું જે સર્વનો આત્મા છું. ભગવાન જાણે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે કોઈ વ્યક્તિગત સંદર્ભ નથી કરતા. હું એટલે જે સર્વનો આત્મા છું. સમમ સર્વભૂતસ્થમ, પ્રાણી માત્રમાં અને ચેતન અચેતન સર્વમાં સમાન રીતે જે ઉપલબ્ધ છે, સમાન રીતે વિદ્યમાન છું. સર્વ સમાન સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા સર્વમાં સમાન વ્યાપ્ત છું. ઈશ્વરમ જે સ્વતંત્ર છું, સર્વમાં શાસક છું, અર્થાત સર્વનું અધિષ્ઠાન હોવા દ્વારા જ સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતા હોવા દ્વારા સર્વનો ઈશ્વર છું. અચ્યુતમ જે પોતાના સ્વરૂપથી ક્યારેય પણ ચ્યુત થયો નથી, ચલાયમાન થયો નથી. ગર્ભ જન્મ જરા મરણ વિવર્જિતમ અને સંસારના બધા પ્રકારના વિકારોથી રહિત, અર્થાત હું અચ્યુત અર્થાત પોતાના સ્વરૂપથી ક્યારેય ચ્યુત થયો નથી. તદુપરાંત આ સંસારના ધર્મો ગર્ભ એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ કોઈ વસ્તુ મને ક્યારેય સ્પર્શ કરતી નથી. એવું જે હું છું અહમેવ ઇતિ. હે અર્જુન, એ હું અર્થ એ જ તું છે, અર્થાત એ જ તારો આત્મા, જે તારું સ્વરૂપ છે. એ એવમ એકમ શરણમ વ્રજ. આ પ્રકારે તું મને શરણ થા, અર્થાત આ જ્ઞાનને તું શરણ થા. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજા બધા જ પ્રકારના રોકાણોથી મુક્ત થા. આ જ્ઞાન એ પ્રકારની અપેક્ષા રાખે છે તારા મનમાં. આ સિવાય કોઈ વિચાર જ્યારે ન હોય, તારું મન અને સંપૂર્ણ સમર્પિત થયું હોય ત્યારે તું આ સત્યના દર્શન કરી શકે. કારણ કે આ સત્ય અર્થાત આ પરમાત્મા આત્મ સ્વરૂપ છે અને ટૂંકમાં મારા અંતરતમ સ્તરમાં છે. એટલે કે મારું જે સાર તત્વ છે, મારું જે મૂળભૂત તત્વ એ પરમાત્મા છે. પોતાના મૂળભૂત તત્વના દર્શન કરવા માટે પોતાના વિશેના બધા જ પ્રકારના ખ્યાલથી મુક્ત થઈ જવું જોઈએ. એટલે પોતાના મનને બધા જ પ્રકારના રોકાણ મુક્ત કરીને આ એક જ માં તું એકત્રિત કર, એકાગ્ર કર. એટલે બધા કર્મનો ત્યાગ કરો. એનો અર્થ એ છે કે બધા પ્રકારના રોકાણનો ત્યાગ કરો. આપણે અનેક વાર કહ્યું છે તે પ્રમાણે કર્મનો ત્યાગ કે સંન્યાસ એ કોઈ મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ છે કે આપણું મન એક આત્મ દર્શન માટે ઉપલબ્ધ થવું જોઈએ કે જે સર્વનો આત્મા છે વાસ્તવમાં હું છું. એનો અર્થ એવું ત્યારે જ થઈ શકે જ્યારે અત્યારે જેને હું કહું છું, અર્થાત આ વ્યક્તિગત ઉપાધિ છે એમાંથી સંપૂર્ણ અહમભાવ દૂર કરું અને સર્વમાં અહમભાવને સ્થાપિત કરું. એવું ત્યારે મારું કોઈ વ્યક્તિગત ધ્યેય ન હોય. આમ સર્વનો ધ્યેય મારું ધ્યેય હોય. એટલેથી બધા પ્રકારના ધ્યેયનો, જેને સ્વામી એજન્ડા કહે છે, નો એજન્ડા, કોઈ પ્રકારનો ધ્યેય, કોઈ પણ વ્યક્તિગત ધ્યેય કે પ્રયોજન, એ સર્વનો ત્યાગ કરીને એટલે સર્વકર્મ સંન્યાસ એટલે બધા પ્રકારના વ્યક્તિગત પ્રયોજનોનો ત્યાગ, બીજું કાંઈ નથી. આ કર્મ જે છે એ વ્યક્તિગત પ્રયોજન કે વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવાનું સાધન છે. અને તેથી જ્યારે કોઈ વ્યક્તિગત ધ્યેય ન હોય ત્યારે એ ધ્યેયને સિદ્ધ કરવાનું સાધન કર્મ, એનો પણ ઉપયોગ ન રહે. એ દ્રષ્ટિએ સર્વકર્મનો ત્યાગ કહેવામાં આવે છે. મામ એકમ શરણમ વ્રજ ન મત્તઃ અન્યદસ્તિ અવધારે. શ્રી કૃષ્ણ સિવાય, સર્વાત્મા સિવાય અને તેથી મારા સિવાય અન્ય કાંઈ જ નથી, કોઈ જ નથી. અવધારે આ પ્રકારનો નિશ્ચય તું કર. અહમ તું આટલું કર. આ પ્રકારે મને શરણ થા, અર્થાત આ જ્ઞાન અને આ દર્શનને તું સમર્પિત થા. અર્થાત આ દર્શનને તારા જીવન એકમાત્ર ધ્યેય બનાવી દે. સર્વધર્માન પરિત્યજ્ય, અર્થાત બીજા બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ, હું જે સર્વનો આત્મા છું એને આત્મ સ્વરૂપે જાણું એકમાત્ર ધ્યેય બસ તું ધારણ કર. બાકીનું કામ આ મોટું કામ થયું. આપણી સાધના કઈ થઈ કે એકમાત્ર શ્રી કૃષ્ણ જે સર્વનો આત્મા છે, સર્વમાં સમાન રીતે વિદ્યમાન છે, સર્વ સંસાધનો સ્પૃષ્ટ છે, સર્વ અધિષ્ઠાન હોવાને કારણે સર્વના ઈશ્વર છે. એ વાસ્તવમાં એ હું જ છું. આ જ્ઞાન પ્રાપ્ત કરવું, આ દર્શન કરવું એ જ એકમાત્ર મારા જેનું ધ્યેય છે. એવો નિર્ણય ત્યારે થાય જેને હું જોઈ શકું કે વાસ્તવમાં આ તત્વનું જ્ઞાન કે મારા વાસ્તવિક સ્વરૂપનું આ જ્ઞાન ન હોવાને કારણે આ સંસાર છે. અને મારે સંસાર મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે કે હું જ્યારે જોઉં કે જે પૂર્ણતા હું ઈચ્છી રહ્યો છું વાસ્તવ મારું સ્વરૂપ છે. અને પૂર્ણતા એવું પણ નથી કે ક્યાંય મર્યાદિત હોય. પૂર્ણતા જે સમાન સર્વત્ર વિદ્યમાન છે, વ્યાપ્ત છે, સર્વનો આત્મા છે. એ જ્ઞાન જ માત્ર, અર્થાત મારા વિશેની આ પ્રકારની એક સમજ કે મારા વિશેનો આ પ્રકારનો એક નિશ્ચય એ જ મારા બધા સંસારને મુક્ત કરે. આ જાતનો નિત્ય વસ્તુ વિવેક, અવિવેક
એટલે કહ્યું ને બ્રહ્મ સત્યમ જગન મિથ્યેતિ એવમ વિનિશ્ચય સ્વયં નિત્યાનિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે પરિકીર્તતે. તો બ્રહ્મ સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે, આત્મા સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે. આ વાસ્તવમાં બ્રહ્મ આત્મા જે છે આ પ્રકારનો એક દ્રઢ નિશ્ચય. એને જ કારણે એ સિવાયની બીજી બધી વસ્તુઓ પ્રત્યે પછી ઉદાસીનતા સ્વાભાવિક છે ને. એક ધ્યેય આપણા મનમાં નિશ્ચિત થઈ ગયું ત્યાર પછી બીજા કોઈ ધ્યેય પ્રત્યે આપણો કોઈ રસ હોય જ નહીં. એનું નામ જ ત્યાગ. આ ત્યાગનો અર્થ કોઈ કર્મ પણ નથી, પરંતુ એક ધ્યેય જ્યારે નિશ્ચિત થઈ ગયો ત્યારે આપોઆપ જ જીવનના બીજા બધા ધ્યેય છે એ મનમાંથી છૂટી જાય. વ્યવસાયાત્મક બુદ્ધિ એકેહ કુરુનંદન બહુ શાખા હિનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયના. આમ જીવન એક વ્યવસાય એક નિશ્ચય થઈ ગયો. વ્યવસાયાત્મક બુદ્ધિ એકા. આ વ્યવસાયાત્મક બુદ્ધિ આ મોક્ષ માર્ગમાં એક જ છે. એ પ્રકાર એક નિશ્ચય થયો, એક ધ્યેય થઈ ગયું. અને તેથી એ ધ્યેયને સમર્પિત પણ સંપૂર્ણ એ ધ્યેયને સમર્પિત પણ કે અર્જુન હવે તારા મનમાં આ સિવાય બીજું કોઈ ધ્યેય ન હોય, બાકી એના બધા ધ્યેયનો ત્યાગ કર. તો આ ધ્યેયને સિદ્ધ કરવાનો ઉપાય એક જ છે કે જેને જાણવા માંગે છે એમાં તારા ચિત્તને એકાગ્ર કરવું. એનો અર્થ એ થયો કે તારા ચિત્તને બીજી બધી પ્રવૃત્તિઓને મુક્ત કરવું પડે. તેથી એનું નામ શરણમ વ્રજ. કહ્યું તે પ્રમાણે તારા ચિત્તને સંપૂર્ણ રીતે અંતર્મુખ બનાવીને એક તારામાં તું કેન્દ્રિત કર. તો તને જ્ઞાન થશે કે તું કોણ છે. એ જ્ઞાન હું કરાવીશ, તું આટલું કર, બાકીનું કામ હું કરીશ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. ભગવાન કે તું મને સંપૂર્ણ શરણ થા. અર્થાત તારી બુદ્ધિમાં કે તારા મનમાં સિવાય બીજા કશાને જો સ્થાન ન હોય તો અહં ત્વામ એવમ નિશ્ચિત બુદ્ધિ. આ પ્રકારની જેની બુદ્ધિમાં નિશ્ચિત થયો છે તને હું બધા પાપથી અજ્ઞાનથી મુક્ત કરીશ. સર્વધર્માધર્મ બંધ રૂપેભ્ય પાપેભ્ય મોક્ષયિષ્યામિ. બધા પ્રકારના બંધનથી હું તને મુક્ત કરીશ. કેવી રીતે? સ્વાત્મ ભાવ પ્રકાશીકરણેન. સ્વાત્મ ભાવ પ્રકાશીકરણેન મારા વાસ્તવિક સ્વરૂપના પ્રકાશ કરવા દ્વારા હું તને બધા જ પાપમાંથી અર્થાત બધા જ બંધનમાંથી અજ્ઞાન હું તને મુક્ત કરીશ. ટૂંકમાં પ્રગટ થવું એનું કામ છે. પણ પ્રગટ થવા માટેની બધી પરિસ્થિતિ સર્વી આપણો પુરુષાર્થ છે. આપણો પુરુષાર્થ એ છે કે ઈશ્વર પ્રગટ થાય માટેનો બધો જ પ્રયત્ન કરવો. અનાથ પ્રયત્ન મામ એકમ શરણમ વ્રજ. બસ એક જ ધ્યેય, અન્ય કોઈ ધ્યેય નહીં. એ જાતનો આ પ્રકારનો એવમ નિશ્ચિત બુદ્ધિ. તો આવો તું તો આમ એવમ નિશ્ચિત બુદ્ધિ સ્વાત્મભાવ પ્રકાશીકરણેન મારા આ વાસ્તવિક સ્વરૂપના પ્રકાશિત કરવાથી હું તને સર્વ પાપથી મુક્ત કરીશ. ઉક્તમ ચ નાશયામ્યાત્મભાવસ્તઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. આગળ 10મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે ભાસ્વતા જ્ઞાનદીપેન. આમ પ્રકાશિત જ્ઞાન દીપકથી ભગવાન કહે છે કે એમના જ આત્મા રૂપે રહેલો હું એમના જ અંતરમાં રહેલા જ્ઞાનના અંધકાર દૂર કરું છું. અતઃ માં શુચ હે મારે તું ચિંતા ના કરીશ, ના શોક ના કરીશ. હું એ કામ કરીશ. અર્થાત તને બધા દુઃખમાંથી મુક્ત કરવા હું કરીશ. તું માત્ર મને એક ધ્યેય રૂપે રાખ અને તો તને દુઃખમાંથી મુક્ત કરવાનું કામ હું કરીશ. અતઃ માં શુચ હે શોકમ માં કાશી. તું કોઈ પ્રકારનો શોક ના કરીશ. પૂર્વાપર લોચનાત ગીતાશાસ્ત્ર વ્યાખ્યા ઉપસંહૃત્ય. આ પ્રકારે છેલ્લા 2 શ્લોકની શંકરાચાર્ય મહારાજે વ્યાખ્યા કરી. મન બના ભવ મદ ભક્ત. એ શ્લોક એમણે સમજાવ્યું કે આ કર્મયોગ ને શરણાગતિ એના રહસ્યને પ્રગટ કરનારો શ્લોક છે. અને સર્વધર્માન પરિત્યજ્ય આ જ્ઞાનના સ્વરૂપને પ્રગટ કરનારો શ્લોક છે. આમ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે આ રીતે ભગવદ્ ગીતામાં જે 2 નિષ્ઠા છે એ 2 નિષ્ઠાને સમજાવતા પ્રદર્શિત કરતા આ 2 શ્લોકો એ પ્રકારે શંકરાચાર્ય મારે સમજાવ્યું. પૂર્વ અપર આલોચનાત. આમ પહેલા અને પછી આખા ગીતા શાસ્ત્રમાં જે કંઈ આવી ગયું એ બધાના આલોચન કર્યા પછી શંકરાચાર્ય મહારાજે આ પ્રકારે આ શાસ્ત્રને સમજાવ્યું. ગીતા શાસ્ત્ર વ્યાખ્યા. આ સમગ્ર ગીતા શાસ્ત્રની વ્યાખ્યા કરીને ઉપસંહૃત્ય એનો ઉપસંહાર કર્યો છેલ્લા શ્લોકમાં. તત્ તાત્પર્ય નિર્ધારિતમ અપી. અને ગીતા શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થઈ ગયો. શું તાત્પર્ય છે? બસ મામ એકમ શરણમ વ્રજ.
આ જીવ અને બ્રહ્મના ಐಕ್યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ દ્વારા મનુષ્ય સર્વ પાપમાં સંસાર મુક્ત થાય. આ ગીતા શાસ્ત્રનું તાત્પર્ય છે, એ નિર્ધારિત થઈ ગયો. તથાપિ તો પણ વળી હવે ગીતા શાસ્ત્રનો ઉપસંહાર કરતી વખતે વિચાર દ્વારા નિર્ધારિતું, જો શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય કરવાની, આ હું જે વાંચું આનંદગીરી ટીકામાં વાંચું, એટલે તમારી પાસે નહીં હોય તો બધા આ ચોપડીના વિડીયો તો જ સમજ પડશે. હવે જે ચર્ચા આવવાની છે તો એક તો તાત્પર્ય નિશ્ચય થયો ભગવાનના વચનથી, અર્થાત શ્રુતિના વાક્યોથી, શાસ્ત્રના વાક્યથી તાત્પર્ય નિશ્ચય થાય. ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ પૂર્વતા ફલમ અર્થવાદ ઉપપત્તિ, આ દ્વારા શાસ્ત્રના તાત્પર્ય નિશ્ચય થાય. એ રીતે થયો. વિચાર દ્વારા નિર્ધારિત, પણ શાસ્ત્ર તો એવું કહે છે બરોબર છે, પણ શાસ્ત્ર જે કહે છે ખરેખર બુદ્ધિગમ્ય છે કે નહીં? શાસ્ત્ર જે કહે છે ખરેખર તર્ક સંગત છે કે નહીં? શાસ્ત્ર તો પ્રમાણ, સ્વામીજી કહે, સ્વામીજીને કોઈ પૂછે કે સ્વામીજી આપ કહો છો કે વેદ તો ભગવાને પ્રગટ કરેલા છે, મારે વેદ પ્રમાણ છે, બરોબર છે. બીજા કે ભાઈ આ બાઇબલે ભગવાને પ્રગટ કરેલું એ પ્રમાણ છે, તો શું? તો કે બરાબર છે, જે કંઈ વસ્તુ જે શાસ્ત્રના પ્રમાણ તરીકે સ્વીકાર આપણો વાંધો નથી. પણ એ શાસ્ત્ર જે કહે છે કે તર્ક સંગત તો હોવું જોઈએ ને. તમે જે કહેતા હો એ કંઈ બુદ્ધિગમ્ય હોવું જોઈએ, તર્ક સંગત હોવું જોઈએ. એ ન હોય તો આપણે પ્રમાણ તરીકે ન સ્વીકારી શકીએ. એટલા જ માટે શાસ્ત્ર જે કહે છે એને પણ આપણે બુદ્ધિની, તર્કની, વિચારની કસોટી ચડાવીએ તો ખરા જ. એમને આપણે ગળી ના જઈએ. હિન્દુસ્તાનમાં કોઈ ના ગળી જાય, દુનિયા બીજા દેશમાં થાય, બસ બિલીવ, શ્રદ્ધા, વિશ્વાસ. એટલા માટે એ લોકો ધર્મ અને ફેથ, અંગ્રેજીમાં પૂછે વિચ ફેથ યુ બિલોંગ ટુ, તમે કયા ફેથના છો? ફેથ એટલે શ્રદ્ધા કે વિશ્વાસ. આપણે કોઈ ફેથ નહીં વાત કરતા, આપણે શેની વાત કરીએ છીએ? આપણે તો શાસ્ત્રની વાત કરીએ છીએ, જ્ઞાનની વાત, સમજની વાત કરીએ છીએ. આપણો દેહ, આપણી સંસ્કૃતિ જે છે એ સમજને ભરેલી છે. બુદ્ધૌ શરણમન્વિત છે. આ ભગવદ્ ગીતાની અંદર બુદ્ધિ એટલે કે સમજને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. કર્મને બધું બરાબર છે. એટલા માટે ભગવાન રથનું સારથી પણ કરે છે, કારણ કે એ સારથી એટલે બુદ્ધિ. બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. આમ કઠોપનિષદે કહ્યું કે આપણા જીવન રથમાં સારથી, બુદ્ધિ સારથીના સ્થાને, ત્યાં ભગવાન આવી ગયા. આમ ભગવાન બુદ્ધિને સંબોધવા માંગે છે, આપણી લાગણીને પણ સંબોધે, પણ મુખ્યત્વે બુદ્ધિને સંબોધવા માંગે છે. તેથી આપણે તો શાસ્ત્ર કહે બહુ આદરપૂર્વક આપણે સમજીએ, પણ જોડે જોડે શાસ્ત્ર જે કહે છે તર્ક સંગત છે કે નહીં, એનું કારણ છે કે આપણે ધારો કે વિશ્વાસ પૂર્વક રાખીએ, પછી અમલ કરવાનો આવે ત્યારે આપણી બુદ્ધિ દ્વારા જ અમલ થવાનો છે ને. આપણને કશું કહેવામાં આવ્યું કે આમ કરો, પણ એનો અમલ કરીએ ત્યારે તો આપણે વિચારને આપણે જ કરવાનો છે. આપણે અમલ કરીએ ત્યારે આપણી બુદ્ધિ દ્વારા અમલ થવાનો છે. એટલે શાસ્ત્રનું કહેલું આપણે કદાચ સ્વીકારી પણ લઈએ પૂરતા આદરપૂર્વક, છતાં પણ એનું જીવનમાં અમલ કરવાનો આવે ત્યારે તો આપણી બુદ્ધિ દ્વારા અમલ થવાનો, કારણ એ બુદ્ધિમાં જો એની સમજ ના હોય તો અમલ ના થઈ શકે. એટલે વિચાર દ્વારા નિર્ધારિત, તો શાસ્ત્રોના તાત્પર્ય નિશ્ચય થયો કે જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી મુક્તિ છે. એને વિચાર દ્વારા વિચાર વડે પણ એ જ નિર્ધાર કરવો જોઈએ. બુદ્ધિથી આપણે વિચારીએ કે આ વસ્તુ બરાબર છે કે નહીં. વિચારમ અવતારયતિ, એટલે હવે પોતાની વ્યાખ્યાનું ઉપસંહાર કરતી વખતે શંકરાચાર્ય મહારાજ વળી પાછો વિચાર દ્વારા એટલે કે તર્ક દ્વારા, એટલે તર્ક દ્વારા હવે આ વસ્તુનો નિર્ધાર કરવા માંગે છે કે ભગવદ્ ગીતામાં ભગવાને આપણને જે બોધ આપ્યો એ તર્ક સંગત છે કે નહીં. અંતેથી એક સારી એવી લાંબી ચર્ચા હવે શંકરાચાર્ય અમારા હાથમાં લે છે. એનું ભાષ્ય બહુ પ્રસિદ્ધ છે. સર્વધર્માન પરિત્યજ્ય જે શ્લોક છે, આ શ્લોકનું ભાષ્ય છે બહુ પ્રસિદ્ધ. પ્રસિદ્ધ એટલે કે જાણીતું છે એવું નહીં, આ પ્રકારનું ભાષ્ય છે. એમાં શંકરાચાર્ય મહારાજે સમગ્ર ગીતાના તાત્પર્ય વિશે વિચાર કર્યો છે. આ વસ્તુ બહુ જાણીતી છે. તો ચાલો હવે ભાષ્યમાં કહે છે 859 પાન, શાસ્ત્ર કે ઉપસંહાર કા પ્રકરણ જે લખ્યું છે ને 859 પાના પર, ત્યાંથી શરૂ થાય છે. अस्मिन् हि गीता शास्त्रे परम निश्रेयस साधनम निश्चितं किम ज्ञानम
किम कर्म वा आहोस्वित उभयमिति। अस्मिन् हि गीता शास्त्रे आ गीता शास्त्र में परम निश्रेयस साधन निश्चितम। परम निश्रेयस साधनम, निश्रेयस निश्चित श्रेय अर्थात मोक्ष, निश्चित कल्याण, जे कल्याण प्राप्त कर्या पछी क्यारे कई प्राप्त करवानुं रहे नहीं अने जे दुख दूर थया पछी क्यारे पण आवे नहीं पाछुं। निश्रेयसनो अर्थ एवुं सुख जे प्राप्त कर्या पछी जतुं ना रहे अने दुख एक वार गया पछी पाछुं ना आवे, आनुं नाम निश्रेयस। એટલે મોક્ષની વ્યાખ્યા બહુ જ વ્યવહારુ છે। વેદાંતિન લોકોની મોક્ષની વ્યાખ્યા પ્રેક્ટિકલ છે। કોઈક લોકમાં જવું અમુક જાતના એવું કશું જ નહીં। ટૂંકમાં મોક્ષ એ અહમ આત્મા પર કેન્દ્રિત છે, બીજી બધી વસ્તુ દ્વારા વર્ણન કરવાનો અર્થ નથી। ક્યાંક કોઈક લોકમાં ગયા અમુક પ્રકારના વાતાવરણ વગેરે એ બધું બરાબર છે, પણ મારું શું? ટૂંકમાં આ મોક્ષ, કારણ કે બંધન છે ને, બંધન પણ આત્મ કેન્દ્રિત હોવાના કારણે મોક્ષ આત્મ કેન્દ્રિત થવો જોઈએ ને। બંધન અત્યારે મને ચાલી રહ્યું છે માટે મોક્ષ મને જ થવો જોઈએ, એટલે મારા સંદર્ભમાં જ મોક્ષ હોય। અને એ મોક્ષ એટલે શું? નિરતિશય સુખ અવાપ્તિ, ટૂંકમાં અનંત સુખને પ્રાપ્ત કરવું, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ। પ્રેક્ટિકલ ડેફિનેશન। આમ તો નૈયાયિક લોકો આવું કે પણ એ બેને જુદી વસ્તુ માને કે દુઃખ નિવૃત્તિ એક વસ્તુ છે, પછી સુખ પ્રાપ્તિ બીજી વસ્તુ છે પાછો। જો સુષુપ્તિમાં દુઃખ નિવૃત્તિ છે પણ સુખ પ્રાપ્તિ નથી। વેદાંતની લોકો એમ કે ભાઈ દુઃખ જે છે એ જ માત્ર સુખના અનુભવમાં અવરોધરૂપ છે, એટલે દુઃખની નિવૃત્તિ થાય એટલે સુખની અનુભૂતિ આપોઆપ જ થાય। બે જુદો પ્રયત્ન છે, પછી દુઃખને એક પ્રયત્ન કરવાનો, અંધારાને ઉલેચવાનો એક પ્રયત્ન, પ્રકાશ લાવવાનો બીજો પ્રયત્ન એવું નથી કરવાનો। પ્રકાશ આવે એટલે અંધકાર આપોઆપ જ જતો રહે। અંધકાર છે ને એ જ પ્રકાશમાં એ જ વસ્તુઓના દર્શનમાં અવરોધરૂપ છે। એ અંધકાર જાય એટલે વસ્તુનું દર્શન થાય। અંધકારને ધકેલવાનો અને દર્શન કરવા માટે બીજો પ્રયત્ન નથી। ચાલો, પણ ટૂંકમાં આ પ્રકારનું જે ધ્યેય છે પરમ નિશ્રેયસ સાધનમ, આ પ્રકારના ધ્યેયને એટલે પૂર્ણતાને કે પૂર્ણ સુખને કે સંપૂર્ણ મુક્તિને સ્વતંત્રતાને પ્રાપ્ત કરવા રૂપે જે ધ્યેય છે એનું સાધનમ કેમ નિશ્ચિતમ? બે આ ગીતામાં જે સાધન કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું આપણને ગીતામાં? ભગવાને શું શીખવાડ્યું કે જ્ઞાનમ પરમ નિશ્રેયસ સાધનમ? તો કે ભગવાને આજે બોધ આપ્યો આ બધા સેંકડો શ્લોકોની અંદર, એ દ્વારા ભગવાન આપણને શું કહેવા માંગે છે? તો ભગવાનના બધા ઉપદેશની અંદર મોક્ષની પ્રાપ્તિનું જે પરમ સાધન છે એ પરમ સાધન કયું છે? કે જ્ઞાનમ, શું અજ્ઞાન છે એ મોક્ષની પ્રાપ્તિનું પરમ સાધન છે એવું નિશ્ચય થયો। કેમ કર્મવા, કે ભાઈ કર્મ મોક્ષની પ્રાપ્તિનું સાધન, એ પ્રકારનો નિશ્ચય થયો। આહોસ્વિત ઉભયમિતિ, અથવા તો પછી જ્ઞાન અને કર્મ આ બંનેનો સમુચ્ચય છે એ મોક્ષનું સાધન છે। નક્કી શું થયું? કઈ ખબર પડી? ભગવાન ઉપદેશ પૂરો કરી નાખ્યો, પણ શું નક્કી થયું? નક્કી શું થયું? કે જ્ઞાન મોક્ષનું સાધન છે, કર્મ મોક્ષનું સાધન છે, કે પછી જ્ઞાન અને કર્મ બંને મળીને બંનેનો સમુચ્ચય મોક્ષનું સાધન છે? કેમ નિશ્ચિતમ? આ કેમ શબ્દમ ત્રેધા, શું નિશ્ચિત થયું? જ્ઞાન કર્મ કે જ્ઞાન કર્મ સાથે મળીને એને મોક્ષ પ્રદાન કરે। એ પ્રશ્ન પૂછવાની છે, નિમિત્ત અભાવે સંશયસ્ય આભાસત્વાત ન નિરસ્યતા। તમે પ્રશ્ન પૂછવો ખરો, પ્રશ્ન પૂછવાનું કારણ હોવું જોઈએ। કારણ જ ના તો પ્રશ્ન પૂછીને શું કરવાનું? પ્રશ્ન પૂછવાની જરૂર શું છે? આમાં નક્કી જ થઈ ગયું છે ને, પછી પૂછવાનું છે કે નક્કી નથી થયું? કેમ? સ્પષ્ટ છે ને કે જ્ઞાન સાધન છે, કોણે કહ્યું? તો કે કર્મ સાધન, કોણે કહ્યું? ટૂંકમાં આ ભગવદ્ ગીતામાં ભગવાને જે ઉપદેશ કર્યો એમાં જ્ઞાન જ સાધન છે એવું સ્પષ્ટ નિશ્ચિત થયું નથી, કે કર્મ જ સાધન છે એવું પણ થયું નથી નિશ્ચિત। એટલા માટે સંશય જન્મ્યો। આ પ્રકારે તમે ચર્ચાનો પ્રારંભ કરો, પણ ચર્ચા માટે કઈ જરૂર છે ખરી? કે અમારો સમય બગાડવાનો છે ખાલી? આ પ્રકારના પ્રશ્ન હવે ચર્ચાની જરૂર છે? સ્પષ્ટ જ છે ને એ શું સાધન છે? કે શું સ્પષ્ટ છે? જ્ઞાન સાધન છે, કોણે કહ્યું? પેલો કે કર્મ સાધન, ક્યાં છે? એ સ્પષ્ટ ના થયું હોવાના કારણે એ લોકો પૂછે છે, આગળ કહે છે કુત સંદેહ, બેવો સંદેહ તમને કેમ જન્મ્યો?
જો કોઈ પ્રકારની મીમાંસા કે ચર્ચા કે વિચાર ક્યારે હોય? સંદેહ હોય. સંદેહ એટલે શું કે બંને પક્ષ સમાન જણાતા હોય ને સંદેહ કહેવાય. આ સાચું જણાતું હોય, પેલું સાચું જણાતું હોય, આ બંને પરસ્પર વિરુદ્ધ પક્ષ જ્યારે સાચા જણાતા હોય ત્યારે એને સંદેહ કહેવાય. ત્યારે નિશ્ચય કરવો પડે ને. ચલો સંદેહ નિશ્ચય તો કર્યો, પણ તો શું પણ ધારો કે નક્કી થયું, એમાં પછી કઈ આપણને ફાયદો છે તો ફાયદો થવો જોઈએ. ટૂંકમાં કોઈ ચર્ચાનો અર્થ ક્યારે સરે? જ્યારે સંદેહ હોય ત્યારે. અને બીજું એ સંદેહનું નિરાકરણ કરવાથી એ લાભ થતો હોય ત્યારે. ટૂંકમાં ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા તમે એ સ્થાપિત કરો કે શું સંદેહને કોઈ સ્થાન છે કે નહીં, અને સ્થાન હોય તો એ સંદેહનું નિરાકરણ કર્યા પછી એનાથી લાભ શું થશે એ બંને નક્કી થાય ને પછી આગળ ચર્ચા થાય. એ જો આપણે તમે ચર્ચા અમે ભાગ નહીં લઈ વસ્તુ છે ને, તમે જે કહેવું હોય એમાં સાંભળીશું જ નહીં. એટલા માટે પહેલા ભાષ્યકારે એટલે શંકરાચાર્ય આ સ્થાપિત કરવું પડે કે સંદેહને માટે કારણ છે ભગવાને જે બોધ કર્યો. કુતઃ સંદેશ કેમ સંદેહ કેમ જન્મે છે? ભગવાન એટલો સ્પષ્ટ તો ઉપદેશ કરે, સંદેહનું સ્થાન ક્યાં? તો સ્થાન છે. એટલે પહેલા એ બતાવે છે કે સંદેહનું. એટલે પેલો કોઈ પૂછે કુતઃ સંદેહ, લોકો આમ ટાળવા માટે પ્રયત્ન કરે હંમેશા. કુતઃ સંદેશ, સંદેહ ક્યાં છે? શંકા છે ક્યાં? તો કહે છે યજ્ઞાત્વા અમૃતમશ્નુતે તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ ઇત્યાદીની વાક્યાની કેવલાજ્ઞાનાત નિશ્રેયસ પ્રાપ્તિમ દર્શયન્તે. જો ભગવદ્ ગીતામાં કેટલાક વાક્યો છે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે માત્ર જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે હવે હું તને જ્ઞેય અર્થાત પરમ બ્રહ્મ એનું નિરૂપણ કરીશ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરે ને મનુષ્ય અમૃતાને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરે. યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે, જેને જાણે મનુષ્ય અમૃતત્વ પ્રાપ્ત કરે. એનો અર્થ એ થયો કે અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે માત્ર જાણવાની જરૂર છે ને. યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે બ્રહ્મવિદ આપનોતિ પરમ. જ્યારે એમ કહેવામાં આવ્યું કે બ્રહ્મ જ્ઞાનીને પરમ એટલે મોક્ષ પ્રાપ્ત થાય, એનો અર્થ માત્ર બ્રહ્મ જાણવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. તો અહીં પણ કહે છે યજ્ જ્ઞાત્વા અમૃતમશ્નુતે, જે જાણીને મનુષ્ય અમૃતત્વ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. પછી 18મા અધ્યાયમાં કહ્યું તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. તતઃ ત્યાર પછી મામ તત્વતઃ જ્ઞાત્વા, મને તત્વતઃ હું જેવો છું એ પ્રકારે મારું જ્ઞાન પ્રાપ્ત કરે ને તદનંતરમ વિશતે, અને તરત જ મારામાં પ્રવેશ કરે છે, અર્થાત મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અનંત બને છે. ઇત્યાદિ આવા જે બીજા વાક્યો છે ભગવદ્ ગીતામાં. કેવલા જ્ઞાના નિશ્રેયસ પ્રાપ્તિમ દર્શયંતી. આ અને બીજા વાક્યો છે એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે માત્ર જ્ઞાનથી જ નિશ્રેયસાત અર્થાત મોક્ષની પ્રાપ્તિ છે. એ તો બરાબર. તો કર્મણામ અવશ્ય કર્તવ્યત્વ ઉપલંભાત તેભ્યો ભી નિશ્રેયસ પ્રાપ્તિ ભાતિ. આમ કર્મથી મોક્ષ મળ્યો ભગવાને ક્યાંય કહ્યું નથી કહ્યું, પણ ના કહેવાય, પણ આમ છતાંય પણ કર્મ કરવાનું કહ્યું છે. એટલે ભગવાને બહુ ભારપૂર્વક કહ્યું છે કે તું કર્મ કર. કર્મણામ અવશ્ય કર્તવ્યત્વ ઉપલંભાત. આમ અર્જુનને એટલે કે દરેક સાધકને એકથી વધારે સ્થાને કર્મ કરવું જ જોઈએ એ પ્રકારે કર્તવ્યનો ઉપદેશ કર્યો હોવાના કારણે એવું જણાય છે કે ભગવાન કદાચ એમ કહેતા હશે કે કર્મથી તને મોક્ષ પ્રાપ્ત થશે. એટલે એ વાક્ય કહે છે આગળ કર્મણ્યેવાધિકારસ્તે કુરુ કર્મૈવ ઇત્યમાદીની કર્મણામ અવશ્ય કર્તવ્યતામ દર્શયંતી. કર્મણિ એવ તે અધિકારઃ,
હે અર્જુન તારો અધિકાર કર્મમાં જ છે. કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ, ચોથા અધ્યાયમાં વળી પાછું કહ્યું કુરુ કર્મ એવ આ એવકાર એકાર. આમાં બે વાક્યો કયા કયા ખબર છે? એવકાર આવે એ પ્રકારના વાક્યો કયા? કર્મણી એવ, બીજા કર્મના વાક્યો છે પણ આ બે વાક્યો કયા છે? કર્મણી એવ તે અધિકાર, કર્મમાં જ તારો અધિકાર છે. એટલે કે કર્મ દ્વારા જ તું જેનું ધ્યેય પ્રાપ્ત કરશે એમ કરીને માત્ર કર્મ તારા માટે પૂરતું છે. કર્મણી એવ, કર્મમાં જ તારો અધિકાર છે એમ કહીને ભગવાન જાણે કે એ સૂચન કરવા માંગે છે કે કર્મ માત્ર કર્મથી જ તને જીવન ધ્યેય પ્રાપ્ત કરશે. કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ, કુરુ કર્મ એવ, તું કર્મ જ કર. એટલે કે તારા માટે કર્મ પૂરતું છે. આમ એવકારથી બીજા બધાનો વ્યવચ્છેદ અર્થાત બીજા બધાને બાદબાકી કરી નાખવામાં આવે. તું કર્મ જ કર, કર્મમાં જ તારો અધિકાર છે. એનો અર્થ એ કે મારા માટે કર્મ પૂરતું છે. એટલે આ પ્રકારે તારે અવશ્ય કર્મ કરવું જોઈએ એમ કર્તવ્યની અવશ્યતા બતાવીને ભગવાન એ પ્રકારનું જાણે કહી રહ્યા છે કે કર્મથી પણ, માત્ર કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત થાય. ઇતિ એવમ આદિની વાક્યાની કર્મણામ અવશ્ય કર્તવ્યતામ દર્શયંતી. આ વાક્ય કહી રહ્યા છે કે કર્મ અવશ્ય કરવું જોઈએ અને એવકાર બતાવે છે કે આ કર્મથી તને અવશ્ય કરવું જોઈએ. તો શું કામ કર્મ કરીએ? આપણે કરવાનું એક જ કારણ હોય, જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે. તો ભગવાન જાણે છે કે અર્જુન મુમુક્ષુ છે. અર્જુને બહુ સ્પષ્ટ કર્યું છે પોતાને શું જોઈએ છે. યશ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિતમ, એટલે નિશ્રેય શબ્દ વાપરવામાં આવે. ભગવાન અર્જુને સ્પષ્ટ કહ્યું કે જેના વડે મને નિશ્ચિતમ છે એટલે કે નિશ્રેયસ પ્રાપ્ત થાય એ સાધન કહો. અને એના સંદર્ભમાં ભગવાન જાણે કહે કે કર્મમાં જ તારો અધિકાર છે, તું કર્મ જ કર. એનો અર્થ એ થયો કે નિશ્રેયસની પ્રાપ્તિ માટે કર્મ પર્યાપ્ત છે ભગવાન કહી રહ્યા છે અર્જુન માટે. એટલે કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત થાય એવું તારણ પણ કોઈ ભગવાનના ઉપદેશમાંથી પ્રાપ્ત કરી શકે. જ્ઞાનથી પ્રાપ્ત થાય એવા વાક્યો છે, કર્મથી જ પ્રાપ્ત થાય એવા પણ વાક્યો છે. તથાપિ સમુચ્ચય પ્રાપકમ નાસ્તિ. ચાલો આ સંદેહ તમે ત્રણ સંદેહ નક્કી રજૂ કર્યા ને, કે એકલા જ્ઞાનથી, એકલા કર્મથી, કે જ્ઞાન કરવાના સમુચ્ચયથી. ભગવાને જ્ઞાન કરવાનો સમુચ્ચય ક્યાં કયો છે? ટૂંકમાં એ ત્રીજા પ્રકારનો સંદેહ પ્રાપ્ત થાય એવા તો કોઈ વાક્યો જણાતા નથી. સંદેહ એમને ઊભા નહીં કરવાના, જે કહ્યું છે એના પર સંદેહ થવો જોઈએ ને. તો ભગવાને જ્ઞાન કરવાના સમુચ્ચયથી કશું થાય એવું તો કહ્યું નથી, તો એ સંદેહ કેમ ઊભો થયો? એટલે કહે છે એવમ જ્ઞાન કર્મણો કર્તવ્યતા ઉપદેશાદ સમુચ્ચિતયો અપે નિશ્રેયસ હેતુત્વં સ્યાદ ઇતિ ભવેત સંશયઃ. એવમ આ પ્રકારે, એટલે આગળ કહ્યું તે પ્રકારે જ્ઞાન કર્મણો કર્તવ્યતા ઉપદેશાદ. તો જ્ઞાનથી તું મને પ્રાપ્ત કરશે અને કર્મ તારે કરવું જોઈએ એમ કરીને જ્ઞાન અને કર્મને બંને કરવા જેવું કહ્યું. જ્ઞાન કરવું જોઈએ એમ પણ કરવું જોયું, કર્મ પણ કરવું જોઈએ. જ્ઞાન અને કર્મ બંનેનો કર્તવ્યતા ઉપદેશાત, આ બંને આપણા કર્તવ્ય છે એ પ્રકારના ઉપદેશથી સમુચ્ચિતયો હોપી નિશ્રેયસ હેતુત્વં સ્યાત. તો કોઈને એમ થાય કે ભગવાન કદાચ એમ કહેવા માંગે છે કે જ્ઞાન અને કર્મ બંને જીવનમાં હોવા જોઈએ ને, કારણ કે ભગવાનનો ઉપદેશના આપણે પૂરો અમલ કરવો હોય તો કેટલીક જગ્યાએ ભગવાન કહે છે કે જ્ઞાન દ્વારા તને મોક્ષ પ્રાપ્ત થાય, અને કેટલીક જગ્યાએ ભગવાન કહે છે કે તું કર્મ જ કર. હવે આ સંપૂર્ણ ઉપદેશનો આપણા જો અમલ કરવો હોય એવું ત્યારે થઈ શકે જ્યારે આપણે જ્ઞાન કર્મ બંને અપનાવીએ ત્યારે થાય ને. એટલે કે એવો પણ સંશય થાય કે આ ઉપદેશ દ્વારા ભગવાન આપણને જ્ઞાન અને કર્મ બંનેને ભેગા કરવાનું, બંનેનો સમુચ્ચય કરવાનું, બંનેનું અનુષ્ઠાન કરવાનું કહી રહ્યા છે, એવું પણ થાય. ઈદ ભવે જ સંશય, આ પ્રકારનો સંશય પણ જન્મી શકે. એટલા માટે આ ત્રણ સંદેહના ત્રણ પ્રકારનો સંદેહ થયો. તો સંદેહમાં આ ત્રણ ઘટકો રહ્યા. માત્ર જ્ઞાનથી મોક્ષ, માત્ર કર્મથી, કે જ્ઞાન અને કર્મના બંનેના સમુચ્ચયથી. એ જ કરો. સત્યામ સામગ્ર્યામ કાર્યમ અવશ્યમ ભાવી. સંદેહની સામગ્રી પૂરતી છે અને તેથી સંદેહ જરૂર જન્મે. કોઈ સામગ્રી હોય ને
એટલે ખીચડી બીચડી બધું આમ બધું મૂકી દીધું હોય, આમ બધું તૈયાર, ભાઈ ગેસ બેસ એટલે આપણે જમીનમાં બીજ વાવ્યું હોય, એ જમીનને તૈયાર કરી હોય, માટી લઈ આવ્યા હોય, બીજ વાવ્યું હોય, પાણી રેડીએ, ખાતર નાખીએ, આ બધું કર્યા. એટલે ટૂંકમાં કાર્ય ઉત્પન્ન થવા માટે બધા પ્રકારની સામગ્રી જો હોય તો કાર્ય થવું જ જોઈએ. એટલે કારણ હોય તો કાર્ય થવું જ જોઈએ. તો આ તો સામાન્ય નિયમ છે. તે જ રીતે સંદેહ માટેની પૂરતી સામગ્રી હોવાને કારણે આ સંદેહ પણ જન્મવો જોઈએ. ઇતિ ભવેત સંશય, અંતેથી આ સંશય પણ જન્મી શકે. ચાલો, સંદિગ્ધમ સફલમ છે વિચાર્યમ, આવો નિયમ છે. ન્યાય એવો છે, સંદિગ્ધમ સફલમ છે વિચાર્યમ. જેના વિશે સંદેહ હોય અને જે સંદેહના નિરાકરણ કરવાથી આપણે ફળ મળતું હોય, અર્થાત કંઈક આપણો હેતુ સરતો હોય, તો જ માત્ર એના વિશે વિચાર કરવો જોઈએ. બધા સંદેહ બ્લેક હોલ છે કે નહીં, શું હશે કે નહીં હોય, કઈ વાંધો નથી. અનેક વસ્તુ એવી છે ને જે હોય ના હોય તો આપણે કઈ ચિંતા નથી. પરંતુ જે વસ્તુ આપણને લાગે છે કે ભાઈ હવે બસ આવવાની છે કે નથી આવવાની, આપણે બસમાં જવાનું કોઈ પૂછે કે આવવાની છે, સાંભળ્યું છે કે આજે બસ નથી આવવાની, તો આપણને ચિંતા થાય. નહીતર બસ રોજ ચાલે કે બસમાં હડતાલ છે હશે, આપણે ઉપયોગ ના કરતા હોય, પણ ઉપયોગ કરતા હોય તો આપણે તેવી જ રીતે જે સંદેહનું નિરાકરણ કરવાથી આપણને કંઈ લાભ થતો હોય તો પછી એનું નિરાકરણ થવું જોઈએ. સંદિગ્ધમ સફલમ છે વિચાર્યમિતિ સ્થિતે. આ સતી ફલે તમારો સંદેહ તો ખરો, પણ આ સંદેહનું નિરાકરણ કરવાથી આપણે મળશે શું એ પણ નક્કી કરવું જોઈએ તમારે. સંદિગ્ધ આપી અસતી ફલે ન વિચાર્યમ. આ સંદેહનું નિરાકરણ કર્યા પછી પણ જો એમાંથી આપણને કંઈ લાભ ન થવાનો હોય તો આપણે ખોટો સમય ન બગાડવો જોઈએ. એટલે પૂછે છે કિમ પુનઃ અત્ર મીમાંસા ફલમ. એટલે પેલો પૂછે છે કે ચાલો આ સંદેહ તો થયો, ટૂંકમાં સંદેહ થવાનું કારણ તો છે, પણ કેમ મીમાંસા ફલમ, આ પ્રકારની મીમાંસા અર્થાત આપણે વિચારણા કરીએ તો એનાથી આપણે લાભ શું થશે. તો કે પ્રત્યેકમ જ્ઞાન કર્મણો સમુચ્ચિતયોર્વા મુક્તિમ પ્રતિ પરમ સાધન થાય તે ધારણામેવ વિચાર ફળ. આ પ્રકારનો વિચાર ફળ મળશે શું કે નિશ્ચય થશે મનમાં, બીજું શું ફળ શું મળશે કે જ્ઞાન સાધન છે, કર્મ સાધન છે કે જ્ઞાન કર્મ સમુચ્ચય સાધન, એ નિશ્ચય થશે તો શું, તો એનું અનુષ્ઠાન થશે તો શું, તો મોક્ષ મળશે. આપણું પ્રયોજન તો એક જ છે, મોક્ષ. કોઈ ચર્ચા ખરેખર બુદ્ધિમાન માણસ તો એ છે કે નાનામાં નાની વસ્તુ ત્યારે કરે જ્યારે એને પોતાના ધ્યેય સાથે સંબંધ હોય, તો જ બુદ્ધિમાન કહેવાય. આમ બુદ્ધિમાન વેદાંતિક સાધક કોને કહેવાય? મોક્ષ આપણું ધ્યેય છે. ગમે તે વસ્તુ કરવું એને આપણે એની સાથે સાંકળવી જોઈએ ખરેખર, નહીં તો આપણે સમય બગડે ને. નાનામાંનું કંઈ પણ કરવું એની પાછળ પ્રશ્ન હોવો જોઈએ કે આને મોક્ષ સાથે સંબંધ કરો, મોક્ષ જ્ઞાન સાથે સંબંધ કરો, ચલો અંતઃકરણ શુદ્ધિ સાથે સંબંધ કરો, કંઈક સંબંધ હોવો જોઈએ. ક્યાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ, પારંપર્ય કે સાક્ષાત, કોઈ પ્રકારનો સંબંધ હોય તો જ આપણને એ સ્વીકાર્ય છે, બાકી કશું સ્વીકાર્ય નથી. એવું હોવું જોઈએ ને. એક જ ફળ છે મોક્ષ, જે આપણો નિશ્ચય હોય તો. અંતો પછી પૂછવાનું એને, એટલે આ પ્રકારનું સમાધાન અને સમાધાન કહે છે વેદાંતિન લોકોને. સમાધાન કે સમાધાન ચિત્ત નૈશ્ચલ્યમ, ચિત્ત એકાગ્રતા. આમ ચિત્ત એક જ વસ્તુમાં ગતમાં હોય, એકાગ્રતા એટલે એક જ વસ્તુ અગ્રમાં હોય. એક જે છે ને, આપણે ઘરેથી નીકળીએ એટલે રસ્તા બધા ગમે તે હોલ ગમે તે કરતા હોય, વાતો છે તો બધું કરીએ, પરંતુ મને એક ખૂણામાં ખ્યાલ છે ક્યાં જવાનું છે. મતલબ વળતી વખતે ગમે તે કરતી વખતે એ ખ્યાલ છે ને, એ જ બધો આપણો નિશ્ચય કરતો હોય છે ને. આપણે એટલે ખાલી આ સારું દેખાય છે આમ ચક્કર મારીએ એવું ના કરીએ, એ સમય કારણ આપણે જવાનું છે. પછી સહેલ કરવાનું પણ શું અંદર ધ્યેય હોય તો એવું કરીએ, એ જુદી વાત છે. બાકી ક્યાં પહોંચવાનું ધ્યેય હોય તો એને ધ્યાનમાં રાખીએ. અંતે રીતે આ એક જ ફળ છે. ટૂંકો આ બધી ચર્ચા કરવાથી અમને મોક્ષ મળશે તો કે હા મળશે. કેમ મળશે? કારણ કે તમારો નિશ્ચય થશે કે ભાઈ જ્ઞાનનું અનુષ્ઠાન કરવું, કર્મનું કરવું કે બેના સમુચ્ચયનું કરવું. માટે એ નિશ્ચય બહુ મહત્વનું છે, માટે આ ચર્ચા હાથ ધરવામાં આવે છે. એને કહે છે ભાષ્યમાં નનો એતદેવ એષામ અન્યતમસ્ય
परम निश्रेयस साधनत्व અવધારણત્વમ નનું એ તદેવ, આટલું જ. આ પ્રકારે અમે વિચાર કરીશું એનું કંઈ એનું પ્રયોજન શું? આટલું જ પ્રયોજન. શું પ્રયોજન? એશામ અન્યતમસ્ય, આ ત્રણ જે વિકલ્પો આપની સમક્ષ મૂકવામાં આવે એ ત્રણનું એક પરમ નિશ્રેયસ સાધનમ ઇતિ, કે આ ત્રણમાંનું કોઈ પણ એક છે એ મોક્ષનું સાધન છે. એ પ્રકારનો નિશ્ચય આપણે કરી શકશું. એ નિશ્ચય આ વિચારનું ફળ છે અને એ પૂરતું ફળ છે, કારણ કે એ નિશ્ચય થાય તો પછી આપણે યોગ્ય પ્રકારે સાધનનું અનુષ્ઠાન કરી શકીએ. અને તેથી આ પ્રકારે સંદેહ અને પ્રયોજન બંને નિશ્ચય થઈ ગયા. અને તેથી કહેશે અતઃ વિસ્તીર્ણતરમ મીમાંસમેતત, પછી પોતે વિસ્તાર મીમાંસા તો કરે છે પણ વિસ્તારથી કરે છે. એ પણ અમે પછી એ પણ તો કે એ પણ પહેલે સ્પષ્ટ કરવું જોઈએ કે જલ્દી પતાવો નહીં. વિસ્તીર્ણતરમ મીમાંસમેતત, અને આ મીમાંસા વિસ્તારથી કરવી જોઈએ, કે આ તો જીવન મરણનો પ્રશ્ન છે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, જીવન મરણનો છે. જીવન મરણને જીવવાનો પ્રશ્ન ખરો જ, કરવાનો શું? મારા જીવનમાં સાધન કયું? જ્ઞાન સાધન છે, કર્મ સાધન છે, કે પછી બંનેનું સમુચ્ચય? જો જ્ઞાન સાધન હોય તો કર્મ જ્ઞાન માટેનું સાધન બને, બરાબર. જો કર્મ સાધન જ્ઞાન કરવાનું સાધન બને. જો જ્ઞાન મોક્ષનું સાધન હોય તો કર્મ ગૌણ અને જ્ઞાન મુખ્ય સાધન બને. જો કર્મ મોક્ષનું સાધન હોય તો જ્ઞાન કરવું સાધન બને. તો જ્ઞાન શરણે પ્રાપ્ત કરું જેથી કર્મ કરી શકો. જો જ્ઞાન સાધન હોય તો કર્મ કેમ કરું જેથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ તો બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે અતઃ વિસ્તીર્ણતરમ એતદ મીમાંસા, તેથી આનો વિસ્તારથી વિચાર કરવો જોઈએ. આમ કરીને બધાને જરા એટલે આપણું મન બરાબર જરા સમાધાન થયું કે હવે શું કરવાનું છે, શા માટે કરવાનું છે, એટલે હવે તૈયાર થઈ જાય, બરાબર. તેથી વિસ્તીર્ણ એટલે વિસ્તૃત મીમાંસા માટે તૈયાર કર્યા એમણે શ્રોતાઓને. સિદ્ધાંત પહેલા સિદ્ધાંત કહી દે છે કે આ વિચારના પરિણામે શું ફળ મળવું જોઈએ, એટલે કયો નિશ્ચય થવો જોઈએ, એ નિશ્ચય પહેલા કહી દે છે. કહે છે આત્મજ્ઞાનસ્ય તો કેવલસ્ય નિશ્રેયસ હેતુત્વમ ભેદ પ્રત્યય નિવર્તકત્વેન કૈવલ્ય ફલ અવસાનત્વાદ. તો સિદ્ધાંતનું પહેલા પ્રતિપાદન કરે છે. કેવલસ્ય આત્મજ્ઞાનસ્ય તો, બસ માત્ર આત્મજ્ઞાન નિશ્રેયસ હેતુત્વમ. સિદ્ધાંત એ છે કે આત્મજ્ઞાન માત્ર મોક્ષ માટે પર્યાપ્ત છે. ટૂંકમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન સિવાય બે કશાની જરૂર નથી. જેમ અંધકાર દૂર કરવા માટે પ્રકાશ સિવાય કશાની જરૂર ના હોય, એટલે કે અંધકારને દૂર કરવા માટે પ્રકાશ પોતાના સિવાય બીજા કોઈ સહાયની અપેક્ષા નથી રાખતું. અંતે રીતે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન કોઈ પ્રકારની સહાયની અપેક્ષા રાખતું નથી. કેવલસ્ય આત્મજ્ઞાનસ્ય તો નિશ્રેયસ હેતુત્વમ, કેવળ આત્મજ્ઞાન નિશ્રેયસનું સાધન છે. શા માટે? ભેદ પ્રત્યય નિવર્તકત્વેન કૈવલ્ય ફલ અવસાનત્વાદ. ભેદ પ્રત્યય નિવર્તકત્વેન, કારણ કે આત્મજ્ઞાન છે એ બધા ભેદના પ્રત્યય, એટલે ભેદના આપણા મનમાં જે કે બધા નિશ્ચયો જન્મે છે ને, ભેદ એટલે કે અન્યોન્ય અભાવ. હું જુદો છું અને જગત જુદું છે, ઈશ્વર જુદો છે. ટૂંકમાં હું જ્યાં છું ત્યાં ઈશ્વર નથી અને જગત નથી. જગત છે ત્યાં હું નથી ને ઈશ્વર નથી. ઈશ્વર છે ત્યાં હું નથી. આનો ભેદ. તો ભેદ પ્રત્યય નિવર્તકત્વેન, એટલે કે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આ પ્રકારનો ભેદ કે હું અન્ય છું અને બીજું કોઈ ઈશ્વર અન્ય છે. બ્રહ્મ મૂળ તો ભેદ આપણને જે ચાલે છે એ જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ. બીજું બધી જગત બીજી કઈ આપણે ચિંતા નથી. આપણને તો હું પૂર્ણ નથી, અર્થાત પૂર્ણતા મારાથી અલગ છે. પૂર્ણતા મારાથી અલગ છે, મુક્તિ મારાથી અલગ છે, હું જે ઈચ્છું છું મારાથી અલગ છે.
આમ જે સાધ્ય છે એ સાધક કરતા જુદું છે. હું પૂર્ણતાનો સાધક છું અને પૂર્ણતા મારે સિદ્ધ કરવાની છે, તો હું જે ઈચ્છું છું એ પૂર્ણતા કે મુક્તિ મારા કરતા અલગ છે. આનો ભેદ. હું જ્યાં છું ત્યાં પૂર્ણતા નથી અને પૂર્ણતા જ્યાં છે ત્યાં હું નથી, અને માટે અમારે બે એક થવું પડે. ભેદ છે ને, આ ભેદ પ્રત્યે આ પ્રકારના ભેદનો નિશ્ચય નિવર્તકત્વ. તો કે આ જે આવો ભેદનો જે મનમાં એક ભ્રમ થઈ ગયો છે એનું નિવારણ ત્યારે થાય જ્યારે હું વાસ્તવમાં મારી જાતને જાણું કે હું જે મારા વિશે માનું છું એ બરોબર નથી, કે બ્રહ્મ મારાથી ભિન્ન છે, કે સુખ કે શાંતિ કે પૂર્ણતામાંથી ભિન્ન છે, એ મારા વિશે નિર્ણય બરોબર નથી. આત્મજ્ઞાન જ છે. આમ આત્માના જ્ઞાનથી આ પ્રકારનો જે ભ્રમ છે એ નિવૃત્ત થાય. તો શું થાય? કૈવલ્ય ફલ અવસાનત્વાદ. અને આ રીતે આપણે કૈવલ્ય ફલને પ્રાપ્ત કરીએ. કૈવલ્ય એટલે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ. આમ તો કૈવલ્ય એટલે એ અદ્વિતીયતા, એકત્વ. કૈવલ્ય એટલે અદ્વિતીયતા, કેવલ એટલે એકલો જ, કૈવલ્ય એટલે મોક્ષ. તો આ પ્રકારનું આત્માનું જ્ઞાન આ બધા પ્રકારના ભેદભાવને દૂર કરે છે, એમ કરીને અભેદને સ્થાપિત કરે છે. અને શેની વચ્ચે અભેદ? જે કાંઈ છે બધા વચ્ચે અભેદ. હું અને બ્રહ્મ વચ્ચે અભેદ, એટલે બ્રહ્મ જગતનું કારણ હોવાને કારણે હું અને જગત વચ્ચેનો અભેદ, અર્થાત બધા વચ્ચે અભેદ. આ બધા પ્રકારના ભેદભાવને દૂર કરે છે. સજાતીય, વિજાતીય, સ્વગત જે કંઈ ભેદ હોય, જે વસ્તુ મારામાં ભેદભાવ જન્માવે છે કે હું આ નહીં ને હું પેલું નહીં, પેલો આ નહીં, એનો પેલો હું નહીં, આ બધું દુઃખ ઉત્પન્ન કરે છે ને. જે કંઈ સંઘર્ષ જન્મે એ મારે ને બીજાની વચ્ચે જન્મે ને. મને મારી સાથે સંઘર્ષ તો હોય જ નહીં. અંતેથી આ ભેદભાવ છે એ સંઘર્ષનું મૂળ છે, એનું નામ સંસાર. અંતેથી આ ભેદભાવ દૂર થઈ જાય કે અન્ય કશી વસ્તુઓમાંથી ભિન્ન છે એ પ્રકાર અંતર. કૈવલ્ય ફલવસાનત્વાદ. તો આ પ્રકારનો જે વિચાર છે એ આપણને સાધનની સ્પષ્ટતા કરી આપે. અને સાધન શું છે? કેવલ જ્ઞાન. કોનું જ્ઞાન? આત્માનું જ્ઞાન. કેવા પ્રકારનું જ્ઞાન? જે જ્ઞાનને કારણે આ બધો ભેદભાવ દૂર થઈ જાય. એને કારણે ભેદને કારણે જે કે મને દુઃખ છે, શોક છે, એ શોકોને મુક્ત થઈ જવું. તો આ વાક્ય છે ને સંગ્રહ વાક્ય કહે છે. ટૂંકમાં સંક્ષેપમાં પોતે જે કહેવાનું કહી દીધું, હવે પોતાના જ વાક્યને સમજાવે છે, એને જ વિસ્તારિત સમજાવે છે. આપ આત્મજ્ઞાનની વાત કરો છો તો અજ્ઞાન હોવું જોઈએ, એનો અર્થ એવો થયો. આત્મજ્ઞાનની વાત થઈ ને તો આત્મજ્ઞાનનો પ્રશ્ન ક્યારે આવે? કોઈ જ્ઞાનનો પ્રશ્ન જ્યારે અજ્ઞાન હોય ત્યારે જ ને. કોણે કોઈ અજ્ઞાન છે? અજ્ઞાન ક્યાં છે? તો આત્મજ્ઞાનનો પ્રશ્ન ક્યારે આવે? આત્મનું અજ્ઞાન હોય ત્યારે. એટલે પહેલા સમજાવે છે કે અજ્ઞાન કયા પ્રકારનું છે. ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ અવિદ્યા આત્મને નિત્ય પ્રવૃત્તા મમ કર્મ અહંકર્તા અમુષ્મૈ ફલાય ઇદમ કર્મ કરિષ્યામિ ઇતિ ઇયમ અવિદ્યા અનાદિકાલ પ્રવૃત્તા. તો એવું છે ને, આપણે જ્ઞાનની જ્યારે વાત કરીએ ત્યારે આ જ્ઞાન તો અજ્ઞાનને દૂર કરે. તો જે અજ્ઞાનને દૂર કરવાનું છે, અજ્ઞાન કેવું છે? અજ્ઞાનનું સ્વરૂપ જાણવું જોઈએ. આપણે મોક્ષની વાત જ્યારે કરી ત્યારે બંધનનું સ્વરૂપ જાણવું જોઈએ. કયા બંધનમાંથી મુક્ત થવાનું છે સમજ પડવી જોઈએ ને. તેવી રીતે કયું અજ્ઞાન છે ને દૂર કરવાનું છે, તો અજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ, બસ એમની આ ભાષા છે. ક્રિયા કર્મના સંદર્ભમાં કહે છે. ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ. કારક તો કર્મ કરવા માટે જે બધી સામગ્રી છે ને કારક કહેવામાં આવે. અને કર્મના પરિણામ જે પ્રાપ્ત થાય ફળ, તો ફળ જુદું. ટૂંકમાં કર્મ કરે, સ્વર્ગ ધારો કે ફળ હોય તો સ્વર્ગ જુદું, અગ્નિહોત્રાદિ કર્મ જુદું. એ અગ્નિહોત્રાદિ કર્મને કરનાર હું જુદો, તો હું જુદો, આ કર્મ જુદું, કર્મનું ફળ જુદું. આ નામ ભેદ બુદ્ધિ. ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ. એ તો કહે છે કશું જુદું જ નથી.
આ અગ્નિહોત્ર કર્મ અને કર્મ કરનાર હું અને સ્વર્ગ ખરેખર જુદા જ નથી. શું વાત કરતો કે હા, માત્ર હુંનો ખ્યાલ બદલી નાખો તો ખબર પડે. હું જ્યાં સુધી શરીર છું ત્યાં બધા જુદા છે. હું જ્યારે અસ્થિભાતી પ્રિય હોઉં ત્યારે આ અગ્નિહોત્ર કર્મ અસ્થિભાતી પ્રિય છે અને સ્વર્ગ પણ એ જ છે. આ માત્ર નામ રૂપનો ભેદ છે, પરંતુ વાસ્તવિક તત્વનો ભેદ નથી. એટલા જ મને કહેવામાં આવ્યું કે ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ અવિદ્યા આત્મની નિત્ય પ્રવૃત્તા. તો હંમેશા દરેક જણ પોતાને કર્મ કરતા અને કર્મફળ કરતા જુદા માની જ લે છે અને તેથી અજ્ઞાનને કારણે આત્મા વિશે આ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે. એનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. મમ કર્મ, આ મારું કર્મ છે. અહમ કરતા, આ મમ આવ્યું. આ કર્મ મારું છે એટલે હું નથી. અહમ કરતા હું કર્મ કરનાર છું. અમુષ્મય ફલાય ઇદમ કરિષ્યામિ. અમુક ફળ મેળવવા માટે આ કરીશ. ફળ જુદું, જે કરીએ છે કર્મ જુદું અને કર્મ કરનાર હું જુદો. આ ત્રણે ભિન્ન પરસ્પર ભિન્ન છે. આ પ્રકારનો મારો જે ખ્યાલ છે એ ખ્યાલ અજ્ઞાન છે. કોઈને કલ્પના જ ના હોય કે આ વસ્તુ આમાં અજ્ઞાન, આ તો રોજની વ્યવહારિક તો આ અજ્ઞાન છે. હું છું એ વાત બરાબર છે, કર્મ છે એ બરાબર છે, સ્વર્ગ છે એ બરાબર, એની કોઈ ના નથી કહેતું, પણ એ જુદા છે એ વસ્તુ અજ્ઞાન છે. કર્મ એમ નથી કહેતું હું તારથી જુદો છું, એવું કર્મ કે હું કહું છું. સ્વર્ગ એમ કહે છે કે હું તારથી જુદો છું, કહેનાર હું જ કહું છું. હું કર્મને કહું તું મારાથી જુદું, સ્વર્ગ તું મારાથી જુદું અને હું તારથી જુદો, હું કહેનાર હું છું. દુનિયાની કોઈ વસ્તુ એમ નથી કહેતી કે અમે તમારાથી જુદા છે. એવું કોણ કહે છે? મારી બુદ્ધિ કહે છે. ખરેખર જો એમ ના માનવું કે આપણને ખરેખર ભેદનો અનુભવ છે, એવું ના કહેવાય. આપણે અનુભવ આંખથી કે આપણી ઇન્દ્રિયોથી થાય જગતના પદાર્થોનો, બરાબર છે, પણ એ પદાર્થો મારા કરતા જુદા છે એ મારો વ્યક્તિગત નિર્ણય છે. અને એ પદાર્થો જુદા નથી એ વાસ્તવિકતા છે. એથી ઇયમ અવિદ્યા અનાદિકાલ પ્રવૃત્તા. આ પ્રકારની અવિદ્યા છે એ અનાદિકાળથી પ્રવૃત્ત થયેલી છે અને એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ જ્ઞાનથી થાય. એટલે આત્મજ્ઞાન આ પ્રકારની વિદ્યાનું નિવારણ કરે. ચાલો આપણે ગુરુવારે ચર્ચા કરશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ.
તો ગીતા શાસ્ત્ર એના વ્યાખ્યાનનો ઉપસંહાર કર્યા પછી વિચાર દ્વારા એટલે યુક્તિથી તર્કથી આ ગીતાના તાત્પર્ય ગીતામાં ભગવાન જે ઉપદેશ છે ઉપદેશનો તાત્પર્ય નિશ્ચય કરવા માટે છેલ્લે ભાષ્યકાર આ એક મીમાંસા કે વિચારમ અવતારેથી કે ભગવાને આ બધા આ સમગ્ર ગીતા શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો એનું શું તાત્પર્ય છે એ તાત્પર્ય નિર્ણય ભગવાનના શબ્દો દ્વારા તો થયો, જોડે બુદ્ધિથી તર્કથી યુક્તિથી પણ આપણે એ જ તાત્પર્ય પર આવી શકીએ એ રીતે યુક્તિ દ્વારા તાત્પર્ય નિર્ણય કરવા માટે ભાષ્યકાર વળી પાછા બીજી વિચારની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. છેલ્લે अस्मिन् गीता शास्त्रे परम निश्रेयस साधनम निश्चितम 459 पाना पर किम ज्ञानम किम कर्म वा आहोस्वित उभयमिति. तो आ गीता शास्त्રમાં નિશ્રેયસ સાધનમ તો જીવનના પરમ ધ્યેયની મોક્ષની પ્રાપ્તિનું સાધન શું છે આ ગીતામાં? કિમ કરવા આહો શુદ્ધ ઉભયમેથી તો સાફ થઈ જતું રહે છે એટલે બરાબર થઈ જશે. તો નિશ્રેયસ અર્થાત મોક્ષ પ્રાપ્તિનું સાધન શું ભગવાને જે ઉપદેશ કર્યો એમાં શું નિર્ણય કરવાનો? મોક્ષની પ્રાપ્તિનું સાધન ભગવાન શું જ્ઞાનને જણાવે છે કે કર્મને જણાવે છે કે જ્ઞાન કર્મ બંને મળીને મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરાવે? ભગવાને જે ઉપદેશ કર્યો એમાંથી આપણે શું તારણ કાઢવું? ઉત સંદેહ, આવો સંદેહ થવાનું કારણ શું ભગવાને જે ઉપદેશ કર્યો એ સ્પષ્ટ નથી કે એના માટે આપણે તમારે વિચાર કરવો પડે? તો કે ભગવાને જે ઉપદેશ કર્યો એમાં આ બે પ્રકારના વાક્યો છે. યજ્ઞાત્વા અમૃતમશ્નુતે તથોમામ તત્વો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. જે જ્ઞાન પ્રાપ્ત કરીને અમૃતત્વની મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી મારામાં તું મારામય બની જશે, એક બની જશે, આવા શ્લોકોની અંદર જ્ઞાનને સીધે સીધું મોક્ષનું સાધન બતાવે છે. યજ્ઞાત્વા બંનેમાં જ્ઞાત્વા એટલે શ્રુતિ જેને કહેવાય ટૂંકમાં સીધું જ કહ્યું કે આ જ્ઞાનરૂપી સાધન છે, આ જ્ઞાનરૂપી સાધનથી તું મોક્ષ પ્રાપ્ત કરશે. ઇત્યાદિની વાક્યાની કેવલા જ્ઞાના નિશ્રેયસ પ્રાપ્તિમ દર્શયંતી. આને આવા વાક્યો બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે જ્ઞાનથી જ કૈવલ્યરૂપ મોક્ષ પ્રાપ્ત થાય. એમ ભગવાનના વાક્યો, આ વાક્યો પરથી એવો આપણે નિર્ણય કરાવે કે કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. કર્મણ્યેવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ. હે અર્જુન, તારો અધિકાર કર્મમાં જ છે, બીજું તેથી તું કર્મ જ કર. આમ આ બધા વાક્યો છે એવમ આદિની કર્મણામ અવશ્ય કર્તવ્યતામ દર્શયંતી. એવું ગીતામાં એક વાક્ય નથી જેમાં કર્મ દ્વારા મોક્ષ મળે, જ્ઞાન દ્વારા મોક્ષ મળે વાક્યો છે જ. યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. જે જ્ઞાન પ્રાપ્ત અશુભમાંથી સંસાર મુક્ત થઈ જશે. યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. જે જ્ઞાન પ્રાપ્ત અમૃતત્વ અથવા મોક્ષ પ્રાપ્ત કરશે વગેરે, એમાં જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એવા વાક્યો છે જ. પણ જે કર્મ કરે તો મોક્ષ પ્રાપ્ત કરશે એવું તો અસક્તો ખ્યાચરણ કર્મ પરમાત્મો દીપુ કહ્યું તો છે. જાણે કે આસક્તિનો ત્યાગ કરીને જે મનુષ્ય કર્મ કરે છે પરમને પ્રાપ્ત કરે એવું કહ્યું છે. હવે પરમનો શું અર્થ કરવો એ પણ પ્રશ્ન છે. એ પરમનો અર્થ પછી શું કરવો? અંતઃકરણ શુદ્ધ રૂપે કરવો કે પછી પરમાત્માની પ્રાપ્તિ રૂપે કરવો વગેરે. પરંતુ અર્જુનને એકથી વધારે સ્થળે કર્મ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એમ કરીને અર્જુન અર્થાત સાધકે કર્મ કરવું જ જોઈએ એવું સ્પષ્ટ કરવામાં આવ્યું. તો અર્જુનને જ્યારે કર્મ કરવું જ જોઈએ એ પ્રકારે કહેવામાં આવ્યો એનો થઈ થયો કે કર્મથી અર્જુનનું જે ધ્યેય છે સિદ્ધ થશે. અર્જુન નિશ્રેયસનો ઈચ્છુક છે અને એને કર્મ કરવાનું કહેવામાં આવ્યું. એ પરથી કદાચ કોઈ એ પ્રકારનું તારણ કાઢે કે ભાઈ કર્મથી નિશ્રેયસ પ્રાપ્ત થતું હશે.
તો ભગવાનના પોતાના શબ્દમાં સ્પષ્ટ છે કે જ્ઞાનથી નિશ્રેયસ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. જ્યારે અર્જુનને કર્મનો આદેશ આપવામાં આવ્યો પરથી આપણે એવું અનુમાન કરીએ કે અથવા તો એને ખરે અર્થાપત્ય કહેવાય, એ દ્વારા આપણે એવું કહી શકીએ કે ભગવાન આવું ના જ કે અર્જુનને કર્મનો આદેશ શા માટે આપે, એનાથી એને જીવનનો ધ્યેય સિદ્ધ ન થતો તો શા માટે કર્મ કરવાનું કહે, એ પરથી આપણે કહીએ કે અર્થાત કે કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત થતો જ હોવો જોઈએ. અને જ્યારે જ્ઞાનથી પણ થાય અને કર્મથી પણ થાય ત્યારે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી પણ થઈ શકે. અને એ રીતે ભગવાનના આ પ્રકારના જે વાક્યો છે એમાંથી આ સંદેહ ઉત્પન્ન થાય છે કે ભગવાને જે ઉપદેશ કર્યો એમાં કર્મને જ્ઞાનનું સાધન બતાવ્યું છે કે જ્ઞાનને મોક્ષનું સાધન બતાવ્યું છે, કર્મને મોક્ષનું સાધન બતાવ્યું છે કે જ્ઞાન કર્મના સમુચ્ચય નહીં. કિમ પુનઃત્ર મીમાંસા ફલમ. ધારો કે આ સંદેહનું નિરાકરણ કરીએ, અર્થાત આપણે મીમાંસા કરીએ. આ વાક્યોનો મીમાંસા એટલે શું કે ભગવાને આ જે વાક્યો કયા એ વાક્યોનો અર્થનો નિશ્ચય કરવો, અથવા તો વાક્યની પાછળ જે પ્રકારનું તાત્પર્ય રહેલું છે એનો નિશ્ચય કરવો. ધારો કે આપણે ભગવાનના ઉપદેશના તાત્પર્ય નિર્ણય કરીએ તો ફળ શું છે? નનુ એતદેવ એશામ અન્યતમસ્ય પરમ નિશ્રેયસ સાધન તો અવધારણમ. તો કે આ પ્રકારના મીમાંસા અર્થાત આ પ્રકારના વિચારનું એક જ ફળ મળશે કે આપણે નિશ્ચય કરી શકીશું કે કર્મ જ્ઞાન કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય આ ત્રણ કયું મોક્ષનું સાધન છે એ આપણે નિશ્ચય કરી શકીશું. એ જ ફળ છે. અને નિશ્ચય મહત્વને એટલા માટે છે કે તો પછી મોક્ષને પ્રાપ્ત કરવા માટે આપણે શાનું અનુષ્ઠાન કરવું જોઈએ? કર્મનું, જ્ઞાનનું કે જ્ઞાન અને કર્મનું. અને એટલા માટે આ મીમાંસા અર્થાત આ પ્રકારનું વિશ્લેષણ અત્યંત મહત્વનું છે. અતઃ વિસ્તીર્ણતરમ મીમાંસમેતત. અને માટે આ વસ્તુનો વિસ્તારથી એની મીમાંસા કરવી જોઈએ, વિસ્તારથી એના પર વિચાર કરવો જોઈએ. તો પહેલા તો ભાષ્યકાર સિદ્ધાંત કહે છે આત્મજ્ઞાનસ્ય તું કેવલસ્ય. એટલે આ 460 પાના પર ગયું સિદ્ધાંત કા પ્રતિપાદન, ત્યારથી કહેવામાં આવ્યું આત્મજ્ઞાનસ્ય તું કેવલસ્ય નિશ્રેયસ હેતુત્વમ. કેવળ આત્મજ્ઞાન અર્થાત કર્મની સહાય વગરનું કેવળ આત્મજ્ઞાન નિશ્રેયસ અર્થાત મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, એવું અમારો સિદ્ધાંત છે. કેમ કહો છો? ભેદ પ્રત્યય નિવર્તકત્વેન. આ ભેદ પ્રત્યય, ભેદભાવ, તો જે વસ્તુ મારામાં આ પ્રકારે એક મર્યાદાની લાગણી ઉત્પન્ન કરે છે, જે વસ્તુ મારામાં એવી લાગણી ઉત્પન્ન કરે છે અન્ય કરતા જુદો છું, મર્યાદિત છું, અધૂરો છું, આ પ્રકારની લાગણી ઉત્પન્ન કોણ કરે છે? આ ભેદ પ્રત્યય. એટલે મારા મનમાં આ પ્રકારનો નિશ્ચય કે ભેદ, હું જુદો છું, જગત જુદું છે, દ્રષ્ટા જુદો છે, દૃશ્ય જુદું છે, આ પ્રકારના ભેદનો જે ખ્યાલ મારા મનમાં છે ને ભેદ પ્રત્યય કહેવાય. ભેદ પ્રત્યય નિવર્તકત્વ. આ જ્ઞાન શું કરે છે? એક છે ભેદની પ્રતીતિ અને બીજો છે ભેદનો પ્રત્યય. ભેદની પ્રતીતિ એટલે જગતના વિષયોની પ્રતીતિ કે આપણને જગતના વિષયો દેખાય છે. બીજો છે ભેદ પ્રત્યય. એને કારણે મારા મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે છે કે જગતના વિષયો મારાથી જુદા છે અને હું મારાથી જુદો છું, એમનાથી જુદો છું. અને ભેદ પ્રત્યય, પ્રત્યય એટલે કે મારા મનમાં જન્મેલો ખ્યાલ. એ આ ખ્યાલ જે છે ને એ આપણને સુખ દુઃખ આપનારો છે. વસ્તુ સુખ દુઃખ નથી આપતી. વસ્તુ આપણા મનમાં શું ખ્યાલ જન્માવે છે એ આપણને સુખ દુઃખ આપે છે, વસ્તુ નથી આપતી. વસ્તુ જો સુખ આપતી હોત કે દુઃખ આપતી હોય તો બધાને સરખો જ અનુભવ થવો જોઈતો હતો ને સુખ દુઃખનો. પણ નહીં, એ વસ્તુ શું ખ્યાલ જન્માવે છે? એ વસ્તુ મારામાં એવો ખ્યાલ જન્માવે છે કે આ વસ્તુને કારણે હું કંઈક મોટો છું, મહાન છું, તો એ વસ્તુ મારા સુખનું કારણ બને. એ વસ્તુ મારામાં એવો ખ્યાલ જન્માવે કે હું તો અધૂરો છું, ઊણો છું, તો મારામાં દુઃખ જન્માવે. હોય સરસ મોટર ગાડી હોય, એને જોવાથી મારામાં ખ્યાલ જન્મે કે હું કંઈક છું, મારી મોટર ગાડી ધારો કે, તો હું મહાન છું. અને આ મારા શત્રુની મોટર ગાડી છે તો હું શું છું? અધૂરો છું, ઘરે રહેજો, મારી પાસે નથી.
એક મોટર ગાડી મારામાં ખ્યાલ ઉત્પન્ન કરે કે હું કંઈક છું, એ જ મોટર ગાડી મારામાં એવો પણ ખ્યાલ ઉત્પન્ન કરે હું કંઈ જ નથી, કે જો મને આટલું ના મળ્યું, પેલું જો કેટલું મેળવી ગયો. આ મોટર ગાડી સુખ કે દુઃખનું સાધન નથી. મોટર ગાડી મારામાં કયા પ્રકારનો ખ્યાલ જન્માવે અને કયો મારા વિશે કયો ખ્યાલ જન્માવે. આ સુખ દુઃખ પણ મારા વિશેના ખ્યાલમાંથી જ જન્મેલા, બીજા કશાયના નહીં. એ બીજી કશી વસ્તુ છે તો મારા વિશે ખ્યાલ જન્માવે. આ મોટર ગાડીમાં એવી તાકાત છે કે મારામાં ખ્યાલ જન્માવે કે હું મહાન છું, અને મોટર ગાડીમાં તાકાત છે કે મારામાં ખ્યાલ જન્માવે કે હું કંઈ જ નથી. અરે મોટર ગાડી શું એક એક નાની વસ્તુમાં એવી તાકાત છે, ખરેખર તાકડે હંમેશા એવું ના કરતી હોય, પણ સમય આવે ખરો જ્યારે આ પેન પણ મારામાં ખ્યાલ જન્માવે કે તું કંઈ જ નથી. ખાસ જરૂર હોય ને આપણે લખવાનું અને ચાલે જ નહીં. આ માણસો ગુસ્સે થઈ જાય, આમ આમ કરી નાખે, શું બતાવે છે ગુસ્સે શું થવાય? એ ગુસ્સે થવાનું કારણ પણ હું જ છું કે આ પેન ચાલે કેમ નહીં, હું લખું છું કેમ ના ચાલે, મારી પે કેમ ના ચાલે. કોઈક રીતે આ પેનમાં જે મુશ્કેલી છે એનો મારા પર અધ્યારોપ કરું અને મારે કારણે ચાલતી નથી એવો જો નિર્ણય થાય તો જ મને દુઃખ થાય, તો જ ગુસ્સો આવે, બાકી ના થાય. પેન ના ચાલે એમ માને છું, ઘણી પેન ના ચાલે, ચાલે નથી ચાલતી બીજી આપો, આ નથી ચાલતી ત્રીજી આપો, પણ નહીં ના કેમ ચાલે વગેરે વગેરે. ટૂંકમાં હું હોઉં ને પેન કેમ ના ચાલે, મારી પેન કેમ ના ચાલે વગેરે, જે કંઈ મારો ખ્યાલ હશે તે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ મારા વિશે મારામાં કયો ખ્યાલ જન્માવે છે એ મને સુખ થશે કે દુઃખ એનો નિશ્ચય કરે છે. એટલે વિચાર કરો, વસ્તુ કોઈ સુખ દુઃખનું કારણ નથી. મારો ખ્યાલ એટલે મારા વિશેનો ખ્યાલ જ સુખ દુઃખનું કારણ છે. એટલે કે ભેદ પ્રત્યે આ ભેદનો ખ્યાલ જન્માવે છે. હું ભિન્ન છું, આ જગત ભિન્ન છે, હું જુદો છું, ઈશ્વર જુદો છે, હું જુદો છું, મોક્ષ જુદું છે, હું જુદો છું, સુખ જુદું છે, હું જુદો છું, તમે જુદા છો. આ ભેદ, આ પ્રકારે ભેદભાવનો ખ્યાલ જે જન્મેલો છે ને, પછી ખ્યાલ જ દૂર કરો. ભેદભાવને કઈ કરવાની જરૂર નથી. જરૂર ક્યાં છે? માત્ર ખ્યાલ. કેવો ખ્યાલ? હું ભિન્ન છું. એ જ એક પેલાથી જુદું છે એ જ મહત્વ નથી. હું બીજાથી જુદો છું. આ હુંની અંદર જે આ હુંનો જે ખ્યાલ છે ને, બસ ત્યાં જ એટલો જ ફેરફાર કરવાની જરૂર છે. વેદાંત શાસ્ત્ર એટલું જ ઓપરેશન કરે છે. માઇક્રો સર્જરી છે, એક જ બીજી કશી એ પછી એક થઈ ગયું એટલે બધું જ થઈ ગયું. માઇક્રો સર્જરી એટલે મારા વિશેનો જે ખ્યાલ છે એ ખ્યાલમાં પરિવર્તન આણવું, બસ બીજું કાંઈ જ નહીં. બાકી બધામાં પરિવર્તન આવશે, ના આવે તો એ કશો વાંધો નથી. જ્યાં પરિવર્તન આવે એ જ વસ્તુને દુઃખ આપનારી છે ને કે સુખ આપનારી છે. એ સુખ દુઃખ બંને મિથ્યા છે. એટલા માટે મારા વિશેના ખ્યાલમાં સુખ જન્મે તો મારા વિશેના ખ્યાલમાં દુઃખ પણ જન્મે. મારા વિશે કોઈક બીજી વસ્તુને કારણે માનવ જન્મનો ખ્યાલ મિથ્યા છે, એટલે સુખ દુઃખ મિથ્યા છે. શું દુઃખ મિથ્યા, સુખમાં શું એ મિથ્યા, એ કલ્પના છે. કેમ કલ્પના છે? કારણ કે એ મારા વિશેના ખ્યાલ નથી જન્મી છે. એ મારા વિશેનો ખ્યાલ બીજા કશાકના કારણે જન્મે છે. બીજી કોઈ વસ્તુ એ મારામાં ખ્યાલ જન્માવ્યો કે હું મહાન છું કે હીન છું. આ મહાનતાના ખ્યાલમાંથી સુખ જન્મે, હીનતાના ખ્યાલમાંથી દુઃખ જન્મે. આત્મા વિશે બંને ખ્યાલો મિથ્યા છે અને માટે સુખ દુઃખ મિથ્યા છે. એટલે દુઃખી એમ ને સુખી એમ બંને સંસાર જ છે. પણ જ્ઞાન શું કરે છે? મારા વિશેના મારા સાચા સ્વરૂપને પ્રકાશિત કરે ને મારા વિશેના આ ખ્યાલને દૂર કરે છે. આટલું જ કરે બસ. આ ખ્યાલ મારા વિશેના અજ્ઞાનથી જન્મ્યો છે અને મારા વિશેનું યથાર્થ જ્ઞાન અજ્ઞાન જન્મેલા આ ખ્યાલને દૂર કરે. ભેદ પ્રત્યે નિવર્તકત્વને કેટલી બધી એકદમ જેને કહેવાય કે ચોકસાઈથી લખે છે ને, ભેદ પ્રત્યે નિવર્તકત્વને કૈવલ્ય ફલ અવસાનત્વાદ, કે હું અભિન્ન છું, હું અભિન્ન છું, અદ્વિતીય છું. there is no one like me and there is nobody other than me. મારા જેવું કોઈ નથી, મારા સમાન કોઈ નથી અને મારા સિવાય કોઈ નથી. કૈવલ્ય એટલે શું? એકલો, મારા સિવાય કોઈ નથી, મારા સમાન કોઈ નથી, મારા સિવાય કોઈ નથી. બસ. તો દુઃખનું કોઈ કારણ ના હોય. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, મારા સિવાય કશું પણ હોય, અણુ પણ હોય તો દુઃખનું કારણ બની શકે. મારી આંખમાં પડીને દુઃખનું કારણ બની શકે. મારા સિવાય કાંઈ નથી.
કૈવલ્ય ફલ અવસાનત્વાત. આમ ભેદ વિશેનો મારો જે આ ખ્યાલ છે, મારો જે ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ દ્વારા એ પ્રકારનું જ્ઞાન મારામાં એ પ્રકારની સમજ ઉત્પન્ન કરે છે કે જે છે તો એક જ છે ને, આત્મા જ છે. આત્મા એવા એકદમ સર્વમ, આત્મા જ આ સર્વ છે. અને એ રીતે દુઃખ માણનું જે કારણ હતું એ કારણને નિવૃત્ત થઈ જવાથી સંસારની નિવૃત્તિ કરે છે. ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ અવિદ્યા આત્મને નિત્ય પ્રવૃત્તા. તો ભેદ આવ્યો ક્યાંથી? તો કે અવિદ્યા આત્મને નિત્ય પ્રવૃત્તા, અજ્ઞાનને કારણે અનાદિકાળથી આ પ્રકારનો ખ્યાલ આત્મા પર લાદવામાં આવે છે. કેવો ખ્યાલ? ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ. કે ક્રિયા જુદી, અગ્નિહોત્રાદિ કર્મ જુદું, કારક કર્મ કરનાર હું જુદો, એનું ફળ સ્વર્ગ જુદું. આમ તો જ આ કર્મ થાય ને. સ્વર્ગમાંથી જુદો તો જ હું સ્વર્ગ મેળવવા માટે કર્મ કરું ને. સ્વર્ગ મારામાં સમાઈ ગયો તો કોઈ કર્મ ના કરે. અને કર્મ કરવાની જરૂર ક્યારે પડે? કર્મથી કંઈ મળે, કંઈ બદલાય, કંઈ ફેરફાર થાય. એટલે આ પ્રકારની ભેદ બુદ્ધિ કે હું સાધક છું અને પેલું સાધ્ય છે, આ સાધક અને સાધ્ય વચ્ચે અંતર છે, આ પ્રકારના અંતરનો ખ્યાલ અવિદ્યા અર્થાત મારા પોતાને ન જાણવાને કારણે અને સાધ્યને પણ ન જાણવાને કારણે જન્મેલો છે. આત્મની નિત્ય પ્રવૃત્તા, હંમેશા પોતાનામાં આ પ્રકારનો ખ્યાલ આરોપિત થયેલો છે. મમ કર્મ અહમ કરતા અમુસ્મી ફલાય એદમ કર્મ કરીશ્યામિ. આ મારું કર્મ છે, મારું કર્મ છે, એટલે મારું કર્તવ્ય છે, કરવું જોઈએ. અહમ કરતા, હું એ કર્મ કરનાર છું. અમુષ્ય ફલાય અમુષ્મય ફલાય એદમ કર્મ કરીશ્યામિ, કે અમુક ફળ માટે આ કર્મ કરીશ. ઇતિયમ અવિદ્યા અનાદિકાલ પ્રવૃત્તા. આ પ્રકારની અવિદ્યા, અજ્ઞાન કોને કહેવાય? હું કર્મ કરનાર છું, આ મારું કર્મ છે, એ કરીને હું ફલાણું ફળ પ્રાપ્ત કરીશ. આ પ્રકારનું ખ્યાલ એટલે જ્ઞાન. અર્થાત અજ્ઞાનમાંથી આ પ્રકારનો ખ્યાલ જન્મે છે. ત્યાં સુધી આપણે વાંચેલું ગયા વખતે તો અજ્ઞાનનું નિરૂપણ કરે. હવે જ્ઞાનનું નિરૂપણ કરે છે. તત્ર કારણ અવિદ્યા નિવર્તકત્વમ આત્મજ્ઞાનસ્ય ઉપન્યસ્યતિ. તો આ બધા સંસારનું જે મૂળ કારણ અજ્ઞાન છે, એ અજ્ઞાન દૂર કરનાર કયું છે? આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાન કેવું હોય એ સમજાવે છે. તો અત્યારે અજ્ઞાન કેવું હોય એ સમજાવ્યું. અહમ કરતા મમ ઇદમ કર્મ અમુસ્મી ફલાય કરોમી. હું કર્મ કરનાર છું, આ મારું કર્મ છે, પેલા ફળ માટે કર્મ કરું છું. આ વિદ્યાનું સ્વરૂપ. તો વિદ્યાનું સ્વરૂપ કયું એ હવે કહે છે 460 પાના પર ચોથો પેરેગ્રાફ. अस्याः अविद्यायाः निवर्तकम् अयमहमस्मि केवलः अकर्ता अक्रियः अफलः न मत्तः अन्यः अस्ति कश्चित् इति एवं रूपम् आत्मविषयं ज्ञानम् उत्पद्यमानं कर्म प्रवृत्ति हेतुभूतायाः भेदबुद्धेः निवर्तकत्वात् अस्याः अविद्यायाः निवर्तकम्. आज अविद्या છે. અહમ કરતા મમ ઇદમ કર્મ અમુસ્મય ફલાય કર્મ કરોમિ. તો આ ખ્યાલને અવિદ્યા કે અસ્યાહ અવિદ્યાયાહ નિવર્તકમ. જે પ્રકારની અવિદ્યા હોય એ પ્રકારે જ્ઞાન હોવું જોઈએ. જેવી સમસ્યા હોય એ પ્રકારનો ઉકેલ હોવો જોઈએ. જો વ્યાધિ હોય એવી ચિકિત્સા હોવી જોઈએ. એટલા જ માટે આપણે પહેલા વ્યાધિના કે સમસ્યાના સ્વરૂપને સમજવું જોઈએ કે જેની મૂળભૂત સમસ્યા કઈ છે. તો કે આ ખ્યાલ, મારા વિશેનો જ ખ્યાલ. હું કર્મ કરનાર છું, આ મારું કર્મ છે, પેલા ફળ માટે મારે કર્મ કરવાનું છે.
શંકરાચાર્ય મહારાજ કહે છે, એટલે વેદાંતી લોકો કહે છે કે બસ બધા દુઃખનું મૂળ આ ખ્યાલ છે. ભાઈ આમાં શું ખોટું છે? આપણે કેમ એ ખોટું શું છે? હું કર્મ કરું છું, આ મારું કર્મ છે, એ કરવાથી પેલું ફળ મળે છે, એમાં પણ દુઃખ ક્યાં આવે? બહુ દુઃખ આવ્યું, કારણ કે હું કર્મ કરું છું. તો કર્મ બરોબર ના થાય તો હું જવાબદાર છું, કર્મ બરોબર થાય તો હું સફળ છું. ટૂંકમાં એમાં શું જન્મે? ક્યાં તો પેલો ગર્વ જન્મે અથવા તો આત્મ તિરસ્કાર જન્મે, હીનતાની ભાવના જન્મે, સફળતા નિષ્ફળતા. હું ન કરતો તો મને કશું જ ના થાય. આપણે કર્મ કરતા હોઈએ ને તો જ કર્મનું પરિણામ મહત્વનું છે. આપણે ન કહેતો કંઈ મહત્વનું નથી, ખરું કે નહીં? બીજું કોઈ કશું કરતો હોય ધારો કરતા કરતા પડી જાય તો આપણે શું થવા? કંઈ ના થાય, તૂટી જાય ધારો તો કંઈ નહીં. આપણે કશું લઈ જતા હોઈએ ને પડે ને તૂટે તો મને પેલી ચાની કેટલી તૂટી અને મારું હૃદયમાં એક જ્યાં આંચકો લાગે. એટલે બીજાના હાથમાં થયું હોય તો હસવું આવે, બહુ તો બીજું શું થાય? કંઈ ના થાય. એટલે કર્મનું ફળ મને ક્યારે અસર કરે? મેં કર્યું હોય ત્યારે. હા, એ કેટલી મારી હોય બીજો ફોડી નાખે તો જુદી વાત છે. એ મને કંઈ મને સ્પર્શવું જોઈએ કોઈ રીતે. ટૂંકમાં વસ્તુ મને સ્પર્શે તો જ કંઈ મારામાં પ્રત્યાઘાત જન્મ, બાકી કશું જ નહીં. આ બધા પ્રત્યાઘાતો અહમ પર જ બધા કેન્દ્રિત છે. સ્વાર્થની ભાઈ કઈ હદ છે ને. કોઈ વસ્તુ મને અસર ના કરે જો હું એમાં સંકળાયેલો ના હોતો. ખરેખર આમ મારા વિશેનો ખ્યાલ બદલાય એટલે મારી સંકળામાં પણ બદલાય, જુદી વાત છે. પણ જે સમયે મારો જે પ્રકારનો ખ્યાલ હોય એ ખ્યાલ મારો જે ખ્યાલ હોય એને એવા હું ને અસર થાય તો જ મને સુખ કે દુઃખ જમે. એટલે હમ કરતા એમાં શું કે મોટી વસ્તુ છે. હું કર્મ કરનાર હોઉં એટલે હું કર્મ ફળ કરનાર, એટલે મેં કર્મફળનું ઉત્પાદન કરનાર થયું, એવું છે. ભગવાન કહે છે ને મા ફલેષુ કદા મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણી. તું કર્મફળનો હેતુ ના બનીશ, કર્મનો હેતુ બન. આ તો કર્મનો હેતુ પણ બનવો એ પણ એમાં અજ્ઞાન તો છે. ભગવાન કે કર્મફળ એટલે કર્મફળની આસક્તિથી કર્મ ના કરીશ, પણ કર્મમાં કર્તૃત્વ ભાવ હોય પણ અજ્ઞાન જ છે. આમ કરતા હોય તો ભોગતા બને, ભોગતા હોય તો વળી કરતા બને, વળી પાછી ભોગતા બને, એમ કરીને આખી સાંકળ ચાલ્યા કરે. ફળ પછી મને ધાર્યું મળે ના મળે એમાંથી પછી સુખ દુઃખ એમાં રાગ દ્વેષ જન્મે પાછું. એમાં કોઈ મદદ કરનાર આવે તો રાગ અને એમાં વાંધો પાડનાર આવે તો દ્વેષ એ પણ જન્મે. ટૂંકમાં આ બધી વસ્તુઓ જ્યાં અહમ ભાવ રહ્યો છે ત્યાં આ બધો જ વ્યવહાર કોઈ ને કોઈ રીતે રાગ દ્વેષ, હર્ષ અને શોક અને રાગ દ્વેષ ઉત્પન્ન કરવાનો છે. કર્મ કરે તો ભૂલ થઈ જાય તો મુશ્કેલી. પછી ઘણી વાર આપણે ક્રોધમાં આવીને કરીએ તો પછી જાણીએ ને ભૂલ કરી, એવું થાય. ટૂંકમાં કર્મ કરનારું હું કરતા હોઉં એટલે ધર્મ અધર્મ પણ આવે, પુણ્ય પાપ પણ આવે, સુખ દુઃખ પણ આવે. બસ અહમ કરતા ત્યારથી શરૂ થયું. હું કર્મ કરનાર છું, જે કરતા હોય તો ભોગતા પણ મને, તેથી હું ભોગવનાર છું. તો એ અવિદ્યા છે. અને માટે જ્ઞાન કેવું જોઈએ? એ ખ્યાલનું નિવર્તન કરનાર જોઈએ. બીજા ગમે તે જ્ઞાનથી કંઈ ના થાય. જે વિષયનું જ્ઞાન હોય એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. તો આ હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારના ખ્યાલને નિવૃત્ત કરે એવું જ્ઞાન થવું જોઈએ. એટલે કે છે અસ્યાહ અવિદ્યાયાહ નિવર્તકમ, આ અવિદ્યાને નિવૃત્તિ કરનાર. અયમ અહમસ્મિ કેવલ, અયમ આ હું છું. કોણ? કેવલ અદ્વિતીય. કેવલ એટલે કોણ? મારા સમાન કોઈ નથી, મારા સિવાય કોઈ નથી. અકર્તા અક્રિય અફલ, ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ. તો અકર્તા છું અર્થાત કર્મનો કરનાર નથી, અક્રિય છું સક્રિય નથી. હું કર્મ કરનાર પણ હોઉં તો સક્રિય હોવાનું ત્યારે જ કર્મ થાય. ટૂંકમાં મારામાં કર્તૃત્વ ભાવ હોય છતાં પણ જ્યાં સુધી હું કંઈક કરું નહીં પ્રવૃત્તિ ત્યાં સુધી કર્મ થાય નહીં. હું વક્તા હોવું ખરો પણ ખરેખર વક્તૃત્વનું કર્મ ક્યારે થાય? હું એ પ્રકારની ચેષ્ટા પ્રવૃત્તિ કરું ત્યારે ને. એ પ્રવૃત્તિ ક્યારે થાય? મારામાં સક્રિયતા હોય ત્યારે, નહીતર ના થાય. અને તેથી આ પેન બોલી જ ના છે, એનામાં એ પ્રકારની સક્રિયતા નથી. તો મારામાં કર્તૃત્વ અકર્તાહમ અક્રિયોહમ, હું સક્રિય નથી અર્થાત મારામાં ક્રિયા નથી, વિકાર નથી, પરિવર્તન નથી, નિર્વિકાર છું.
આ ફલ હે, હું ફળ વગરનો છું, ભોગતા નથી, ભોગવતા નથી, આ મારું ફળ નથી, એટલે હું ફળનો ઉત્પન્ન કરનાર નથી, હું ફળનો ભોગવનાર નથી. ન મત્ત અન્ય અસ્તિ, કહી દઉં મહારાજે, ન મત્ત અન્ય અસ્તિ, મારાથી અન્ય કોઈ નથી, કેવલ મારા સમાન કોઈ નથી અને મારા સિવાય કોઈ નથી. ન મત્ત અન્ય અસ્તિ કશ્ચિદ એવમ રૂપમ આત્મવિષય જ્ઞાનમ. આ પ્રકારનું આત્માનું જ્ઞાન, આત્મા વિશેનું બીજું કશું જ્ઞાન ઉત્પન્ન થાય તો જુદી વાત છે. તો આત્મા વિશેનું જે પ્રકારનું જ્ઞાન છે એ અજ્ઞાનને નિવૃત્ત કરે એ પ્રકારનું આત્મા વિશેનું જ્ઞાન જન્મવું જોઈએ. આત્મા વિશેનું બીજા પ્રકારનું જ્ઞાન જન્મે જે આ ખ્યાલને દૂર ના કરે, જ્ઞાનનો ઉપયોગ નથી આપણને. એટલે જીવનમાં કઈ વસ્તુ દુઃખ આપે